યસ દીકરા, ઓકે ઓકે, ચાલો શરૂ કરીએ. ચાલો બધા મિત્રોને ગુડ મોર્નિંગ સાથે જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. આપ લોકોનું સૌનું સ્વાગત છે મિત્રો વન્સ અગેન રામાણીઝ ઇન્સ્ટિટ્યૂટ ફોર સિવિલ સર્વિસીસની દીકરા આપણી આ ફેમિલીમાં. અને આ ફેમિલીમાં આપણે લોકો દરરોજ સવારે ભેગા થઈએ છીએ મિત્રો. શેના માટે? આ આવનારી હિસાબની ઓડિટરની પરીક્ષા માટે. અને માત્ર આ 426 જગ્યાઓ જોઈને ભેગા નથી થતા, આપણે ભેગા થઈએ છે દીકરા કે આ 426 જગ્યામાંથી સાહેબ જે 105 જગ્યા છે સાહેબ, પેલી 105 જગ્યા જે સુપર ક્લાસ 3 માટેની જગ્યા છે સાહેબ, જે જગ્યા એસટીઆઈ સમકક્ષની જગ્યા છે, જે જગ્યા ડીવાયએસઓ લેવલની જગ્યા છે, એવી 105 જગ્યા માટે આપણે ભેગા થયા છે બેટા. અને એક એવા દ્રઢ સંકલ્પ સાથે, એક એવા જોશ જુસ્સા અને ઉત્સાહ સાથે ભેગા થયા છે સાહેબ કે ગમે તે થાય પરીક્ષામાં લડી લેવું છે. આપે જોયેલા સપના પૂરા કરવા છે, આપણા ફેમિલી મેમ્બરે જોયેલા સપના પૂરા કરવા છે સાહેબ. અને બહુ શિદ્દતથી મહેનત કરવી છે સાહેબ, ખુલીને મહેનત કરવી છે, એક જોરદાર મહેનત કરી લેવી છે કે ભવિષ્યની અંદર જ્યારે કોઈને મહેનત કરવાના ઉદાહરણ આપવાના થાય ને, તો આપણે ગામના ઉદાહરણ ન આપવા પડે, તમે ખુદ તમારું ઉદાહરણ હોઈ શકો. આવી મહેનત કરવી છે અને પરીક્ષા પાસ કરવી છે દીકરા. અને એટલા માટે રોજ સવારના પોરમાં એક સ્ટેટમેન્ટ યાદ રાખજો દીકરા હવેથી કે સાહેબ, જબ તક તોડેંગે નહીં તબ તક છોડેંગે નહીં. સાહેબ, પરીક્ષા પાસ ન થાય ને ત્યાં સુધી મૂકવા વાળામાંથી અમે નથી. આવા દ્રઢ સંકલ્પ સાથે તૈયારી કરવાની છે. ચાલો શરૂ કરીએ આપણે આજના દિવસના સેશનની. રાબેતા મુજબ આપ લોકોનો આવો જોશ જુસ્સો જળવાઈ રહે, ઉત્સાહ જળવાઈ રહે, એ માટેના એક સરસ મજાના મોટિવેશનલ કોર્સ સાથે. તો આજનું મોટિવેશનલ કોર્સ મિત્રો કે સંઘર્ષ કે માર્ગ પર જો વીર ચલતા હૈ, संघर्ष के मार्ग पर जो वीर चलता है वही तो संसार को बदलता है. સાહેબ, જે સંઘર્ષના માર્ગ ઉપર ચાલે છે, સંઘર્ષના રસ્તે હાલે છે ને, એ જ પોતે એ સંસારને બદલી શકે છે સાહેબ. जिसने अंधकार मुसीबत और खुद से जंग जीती, जिसने અંધકારથી સાહેબ, મુસીબતોથી અને ખુદથી જંગ જીતી લીધી હોય ને સાહેબ, સૂર્ય બનકર વહી નિકલતા હૈ. સાહેબ, એ જ સવારે સૂર્ય બનીને ચમકે છે સાહેબ. અને આખી દુનિયા એના પ્રકાશથી અંજાઈ જાય છે. આખી દુનિયા એના પ્રકાશથી અંજાઈ જાય છે સાહેબ. તમારે આ જ કરવાનું છે, આ જ કરવાનું છે. અને આપણો પ્રકાશ, એટલે આ પ્રકાશ ધેટ મીન્સ કે સફળતાનો પ્રકાશ, આપણો આ પ્રકાશ સફળતાનો જે પ્રકાશ છે એનાથી લોકો અંજાઈ જવા જોઈએ સાહેબ. ત્યાં સુધી બીજું કાંઈ નથી કરવાનું, માત્ર ને માત્ર સૂર્ય બનીને ચમકવા માટે થઈ અને આ અંધારી રાત છે ને એને પસાર થવા દેવી પડે. સૂરજને પણ સવારે ચમકવું હોય ને તો આખી રાત રાહ જોવી પડે છે, આખી રાત અંધકારમાં રહેવું પડે છે. અને ત્યારે સૂર્ય સવારે ચમકે છે તો આપણે પણ જીવનમાં સંઘર્ષ આવે, મુશ્કેલી આવે, આફત આવે, ગંભીર પરિસ્થિતિ આવે તો યાદ રાખજો દીકરા કે આપણા માટે અંધારી રાત છે, આવતીકાલે સવારે સૂરજ બનીને ચમકવાનું જ છે, ચમકવાનું જ છે. તો ચાલો શરૂ કરીએ આપણે આજના દિવસે. હવે આમ તમે જોતા હશો તો લેક્ચર તમને લોકોને આઈ થિંક 2 ફોલ્ડરમાં, અત્યારે મને 2 ફોલ્ડરમાં બતાવતો હતો. હા, આઈઆરમાં બતાવતો હતો અને ઇકોનોમીમાં બતાવતો હતો. પણ એકચ્યુઅલમાં આજે જે ટોપિકની આપણે વાતો કરી છે, ગઈકાલે જ વાત કરી દીકરા કે આઈઆરના જે કન્સેપ્ટ છે એ આઈઆરના કન્સેપ્ટ બધા પૂરા થઈ ગયા છે. કોઈ મુદ્દો ઇન્ટરનેશનલ રિલેશનના પોઈન્ટ ઓફ વ્યૂથી નથી. એ મોડ્યુલની અંદર 2 વિષય છે, મેનેજમેન્ટ અને આઈઆર. એ મેનેજમેન્ટ નામના વિષયની ચર્ચા આપણે આગળ ઉપર પછી કરવાના છે. અત્યારે ઇકોનોમી નામનો વિષય જે આપણો હતો, ઇકોનોમી ઇકોનોમિક્સ બે કમ્બાઇન્ડ છે આ વખતે પરીક્ષામાં, એ સબ્જેક્ટની અંદર આપણે લોકો અગત્યના મુદ્દાની ચર્ચા કરવી છે. યસ મિત્રો, અને આજે જે મુદ્દાની ચર્ચા કરવી છે એ મુદ્દો એટલે કયો તો લખો, આજનું ચેપ્ટર છે દીકરા ઇકોનોમીની અંદર. બહુ મજાનું ચેપ્ટર છે, પરીક્ષાની અંદર સવાલ પૂછાય છે. ગયા વખતે 3 શિફ્ટનો પેપર લેવાના હતા. હિસાબની ઓડિટરના 3 શિફ્ટમાં આમાંથી સવાલ હતો. 3 શિફ્ટમાં આમાંથી સવાલ હતો. એવું એકદમ મસ્ત મજાનું ચેપ્ટર છે, નાનકડું અમથું ચેપ્ટર છે. ગયા વખતે જે પરીક્ષામાં સવાલ પૂછાણા હિસાબની ઓડિટરમાં, એ સવાલ પણ આપણે આજે ધ્યાનમાં લેવાના છે કે કેવા સવાલ પૂછાના હતા, કેવા પૂછી શકાય, એ સવાલને પણ આપણે ધ્યાનમાં લઈ લેવાના છે. લખો, ચેપ્ટરનું નામ છે દીકરા ડિસઇન્વેસ્ટમેન્ટ. ડિસઇન્વેસ્ટમેન્ટ.
ગુજરાતી ભાષામાં, હિન્દી ભાષામાં આના માટે એક કોમન શબ્દ વપરાય છે, એને કહેવાય છે વિનિવેશ. શું કહેવાય છે? વિનિવેશ. નિવેશ એટલે રોકાણ અને વિનિવેશ એટલે રોકાણ પાછું ખેંચવું. વિનિવેશ એટલે રોકાણ અને નિવેશ એટલે રોકાણ અને વિનિવેશ એટલે રોકાણ પાછું ખેંચવું. બરાબર? ચાલો, તો ડિસઇન્વેસ્ટમેન્ટ એટલે વિનિવેશ શું છે? સૌથી વધુ મહત્વનો પ્રશ્ન છે દીકરા. હવે વિનિવેશ અથવા તો ડિસઇન્વેસ્ટમેન્ટ શું છે સમજી લો દીકરા. હવે ડિસઇન્વેસ્ટ, હા, વિમૂડીકરણ. તો વિનિવેશ અથવા તો ડિસઇન્વેસ્ટમેન્ટ છે શું? પરીક્ષાની અંદર જ્યારે સવાલ પૂછાણા ત્યારે ડિસઇન્વેસ્ટમેન્ટ શબ્દથી જ પૂછાણા હતા, કારણ કે એને ખબર હતી કે આનું ગુજરાતી બધા લોકો અલગ અલગ ભદ્રમ ભદ્રની રીતે કરે. હા, આ ભદ્રમ ભદ્રની રીતે આનું અર્થઘટન કરે. એના કરતા એ લોકો કહે અમે આનો સવાલ છે ને એ ડિસઇન્વેસ્ટમેન્ટના નામથી પૂછી નાખી. તો ડિસઇન્વેસ્ટમેન્ટ એટલે છે શું એની આપણે ધ્યાનમાં રાખવાનું છે દીકરા. ડિસઇન્વેસ્ટમેન્ટ એટલે શું? સાવ સિમ્પલ ભાષાની અંદર તમને કહું કે જ્યારે સરકાર, આ ખાસ યાદ રાખશું કે ડિસઇન્વેસ્ટમેન્ટનો સિમ્પલ મિનિંગ શું થાય? તો કે સરકાર પોતાના જાહેર સાહસોનો બેટા, જાહેર સાહસો એટલે શું કહેવાય? એને PSU કહેવાય. શું કહેવાય? PSU, પબ્લિક સેક્ટર અન્ડરટેકિંગ. સરકાર પોતાના જાહેર સાહસોનો અમુક ભાગ વેચે. સરકાર પોતાના જાહેર સાહસોનો અમુક ભાગ વેચે ને ત્યારે એને ડિસઇન્વેસ્ટમેન્ટ કહેવાય. શું કહેવાય દીકરા? ડિસઇન્વેસ્ટમેન્ટ કહેવાય. સાવ દેશી ભાષામાં કહું તો સરકાર પોતાની સરકારી કંપનીઓ છે, આની અંદર મહારત્ન પણ આવે, આમાં નવરત્ન પણ આવે અને મિની રત્ન આવે. જાહેર સાહસો એટલે દીકરા આની અંદર બધી કંપની આવી ગઈ. આની અંદર સરકારી કંપની પણ આવી ગઈ, આની અંદર સરકારી કોર્પોરેશન પણ આવી ગયા દીકરા. હા, સરકારી કંપની પણ આવી જાય, સરકારી કોર્પોરેશન પણ આવી જાય, બધું આની અંદર આવી જાય. એવું નહીં કે ખાલી કંપની આવે. LIC છે તો લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન, એનો સરકારે 10% હિસ્સો વેચી કાઢ્યો હતો. તો સરકારી કંપની હોય, સરકારી કોર્પોરેશન હોય, ઇન શોર્ટ પબ્લિક સેક્ટર અન્ડરટેકિંગમાંથી સરકાર પોતાનો અમુક હિસ્સો વેચી અને રોકડી કરી લે. સરકાર હિસ્સો વેચી અને શું કરી લે? રોકડી કરી લે ને ત્યારે એને ડિસઇન્વેસ્ટમેન્ટ કહેવાય. સિમ્પલ શબ્દની અંદર સરકાર પોતાના જાહેર સાહસો એટલે કે સરકારી કંપનીઓ હોય, મહારત્ન કંપની, મિની રત્ન કંપની, નવરત્ન કંપની આવે છે ને, ખેલિયા ભેલ આવે, ગેલ આવે, સેલ આવે, ONGC આવે, આ બધી મહારત્ન કંપની હોય કે પછી મિની રત્ન હોય, નવરત્ન હોય, આનો અમુક ભાગ વેચે. અથવા તો સરકારના કોર્પોરેશનો છે, LIC જેવા, LIC, GIC, એમાં અમુક હિસ્સો વેચી નાખે. સરકાર પોતાના જાહેર સાહસોનો અમુક ભાગ વેચે ત્યારે એને વિનિવેશ અથવા વિમૂડીકરણ અથવા તો ડિસઇન્વેસ્ટમેન્ટ કહેવાય. શું કહેવાય? ડિસઇન્વેસ્ટમેન્ટ કહેવાય. ભારત દેશની અંદર આવા ડિસઇન્વેસ્ટમેન્ટની શરૂઆત ક્યારે થઈ દીકરા? તો લખજો 1991માં શ્રી રંગરાજન સમિતિ. કઈ સમિતિ દીકરા? શ્રી રંગરાજન સમિતિની ભલામણથી ભારત દેશમાં 1991 થી ડિસઇન્વેસ્ટમેન્ટ શરૂ થયું. ઇન્વેસ્ટમેન્ટ કરવાનું 1990 લગી હેલું. સરકાર જાહેર સાહસો નાખતી ગઈ. સરકારે પુષ્કળ પ્રમાણમાં જાહેર સાહસોની સ્થાપના કરી અને પછી 1991માં સરકારે નક્કી કરી નાખ્યું કે હવે જાહેર સાહસો છે એને વેચી નાખવા છે. ધીમે ધીમે આપણું મૂડીરોકાણ છૂટું કરવું છે. શું કામ છૂટું કરવું છે દીકરા? તો બધાને ખબર છે કે આપણે 1991માં બેટા આર્થિક ઉદારીકરણ અપનાવ્યું. શું અપનાવ્યું? આર્થિક ઉદારીકરણ અપનાવ્યું. અને આ આર્થિક ઉદારીકરણના ભાગ સ્વરૂપે આપણે LPG રિફોર્મ્સ લઈ આવ્યા. શું લેવા દીકરા? LPG રિફોર્મ્સ. LPG બોલે તો લિબરલાઇઝેશન, પ્રાઇવેટાઇઝેશન, ગ્લોબલાઇઝેશન. લિબરલાઇઝેશન ઉદારીકરણ છે દીકરા, પછી પ્રાઇવેટાઇઝેશન ખાનગીકરણ છે, અને ગ્લોબલાઇઝેશન વૈશ્વિકીકરણ. આના ભાગ સ્વરૂપે નક્કી કરવામાં આવ્યું કે હવે આપણે સરકારી સાહસોમાં રોકાણ નથી કરવાનું, પણ સરકારી સાહસોમાંથી રોકાણ છૂટું કરવાનું છે.
નવા સરકારી સાહસો નાખવાના નથી, પણ એમાંથી રોકાણ હવે શું કરવા માંડીએ? છૂટું કરવા માંડીએ. આ પોલિસી અપનાવવામાં આવી ક્યારે? 1991માં, 1991માં. હલો, આ ચોખવટ કરીને કહી દઉં, કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરનારો વર્ગ છે ને એ અત્યારે સોશિયલ મીડિયામાં ઘૂસેલો છે. ઇન્સ્ટાગ્રામની અંદર, વોટ્સઅપની અંદર, ફેસબુકની અંદર આવી ઘણી બધી કોમેન્ટ્સ આવે, ચેટ્સ આવે. એની અંદર તમે વાંચો, એમાં ઘણું લખેલું આવે કે છેલ્લા 10 વર્ષની અંદર મોદી સરકારે એક પણ નવા જાહેર સાહસોની સ્થાપના નથી કરી. આવે છે દીકરા, આ રિયાલિટીથી વાકેફ કરું છું કે છેલ્લા 10 વર્ષની અંદર મોદી સરકારે એક પણ પ્રકારના નવા જાહેર સાહસો ઊભા નથી કર્યા. અને ઉલટાના એ કહેવાય જૂની સરકાર, કોંગ્રેસ સરકારે જે નવા બાંધેલા હતા એને વેચવા માંડ્યા. સાહેબ, આ નિર્ણય વર્તમાન ગવર્મેન્ટનો નથી, આ નિર્ણય 1991 થી અમલમાં છે. ચોખવટ કરી દઉં, આ નિર્ણય 1991 થી અમલમાં જે ભારત દેશના સરકારી સાહસો 91 થી વેચાય છે. વર્તમાનમાં એનડીએ ગવર્મેન્ટ છે ને બેટા, હલો, એ તો 2014 થી સત્તામાં છે સાહેબ. 1991 થી 2014 લગી સરકારી સાહસો ચાલુ નથી થયા અને વેચાણ હતા, હજી વેચાય છે. કારણ કે સરકારે નક્કી કર્યું છે 1991 થી કે હવે ડિસઇન્વેસ્ટમેન્ટ કરો. એટલે આમાં ક્યાંય તમારે કોઈ મુદ્દાને પોલિટિકલી ક્યારેય નહીં જોવાના. કોમ્પિટિટિવ એક્ઝામિનેશનની તૈયારી કરનારા વિદ્યાર્થીઓએ ખાસ જોવાનું કે અત્યારે જે હાલે છે એની પોલિસી કેવી છે, શેના માટે ચાલે છે, એને પોલિટિકલ પોઈન્ટ ઓફ વ્યૂથી ક્યારેય નહીં જોવાનું. ઘણા છોકરાઓ મને ઇકોનોમી ઓફલાઈન ભણાવતો ત્યારે પૂછતા હોય, સર કે અત્યારે સરકાર બધું વેચવા માંડી છે, આવી સરકાર થોડી હોય. એટલે એને સમજાવવું પડે કે વર્તમાન સરકાર વેચે છે એવું નથી, આ નિર્ણય 1991 થી ચાલે છે. 91 થી ચાલે છે. એટલે કોઈ સરકાર ઉપર ક્યારે દોષારો પણ, ભાઈ બીજેપી સરકાર એ સારી છે, એટલે કે એનડીએ ગવર્મેન્ટ એ સારી છે, એની પહેલા કોંગ્રેસ ગવર્મેન્ટ હતી એ સારી હતી દીકરા. બધી જ ગવર્મેન્ટ પોતાની રીતે કામ કરતી હોય, એટલે આપણે ક્યાંય આવા ચક્રવ્યૂહમાં ફસાવાનું નહીં. બરોબર છે, આપણે ક્યાંય ચક્રવ્યૂહની અંદર ફસાવાનું નથી બેટા. બરોબર છે, ઓકે. તો વન્સ અગેન આવતા રહ્યો. વિનિવેશની આપણે લોકો વાતો કરીએ છીએ, તો વિનિવેશ જે છે, વિનિવેશ જે છે, ડિસઇન્વેસ્ટમેન્ટ છે. હવે આજે ડિસઇન્વેસ્ટમેન્ટ એટલે શું દીકરા? તો કે જ્યારે સરકાર પોતાના જાહેર સાહસોમાંથી અમુક ભાગ વેચી કાઢે ત્યારે એને ડિસઇન્વેસ્ટમેન્ટ કહેવાય. શું કહેવાય? ડિસઇન્વેસ્ટમેન્ટ કહેવાય. ભારત દેશની અંદર આ ડિસઇન્વેસ્ટમેન્ટ છે એની શરૂઆત ક્યારે થઈ? 1991 થી થઈ. યાદ રાખશું કઈ કમિટી? શ્રી રંગરાજન સમિતિ. હવે ભારત દેશમાં શ્રી રંગરાજન સમિતિની ભલામણથી સરકાર પોતાનો અમુક હિસ્સો વેચે છે. પણ સાહેબ અત્યારે વર્તમાન સમયની અંદર આ જે ડિસઇન્વેસ્ટમેન્ટની પ્રોસેસ છે, વર્તમાન સમયમાં જે ડિસઇન્વેસ્ટમેન્ટની પ્રોસેસ છે એ કામગીરી કરે છે કોણ? વર્તમાનમાં જાહેર સાહસોનું ડિસઇન્વેસ્ટમેન્ટ કરવાની જવાબદારી કોની છે દીકરા? તો એક દીપમ નામનું ડિપાર્ટમેન્ટ છે. દીપમ નામનો ડિપાર્ટમેન્ટ છે, એના દ્વારા ડિસઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવે છે. સાહેબ વર્ષોથી આ દીપમ જ હાલે છે ના. ડિસઇન્વેસ્ટમેન્ટ કરવાની બાબત આવે ને ત્યારે એનું લિસ્ટ બહુ લાંબુ છે. કારણ કે 1991માં શરૂ કરવામાં આવ્યું ડિસઇન્વેસ્ટમેન્ટ, 1997માં વિનિવેશ આયોગની રચના થઈ, પછી 99માં વળી પાછો ફેરફાર કર્યો, 2001માં વળી પાછો ફેરફાર, 4માં વળી પાછો ફેરફાર. ભારતમાં ડિસઇન્વેસ્ટમેન્ટ કોણ કરશે ને એ નક્કી કરવા માટે 5-6 એજન્સી બદલાઈ ગઈ છે. ભારતમાં 5-6 અલગ અલગ ડિપાર્ટમેન્ટ થઈ ગયા. એક વખત તો ભારતમાં આખી મિનિસ્ટ્રી હાલતી, મંત્રાલય હાલતું ડિસઇન્વેસ્ટમેન્ટ માટે દીકરા. એટલે આ જે વસ્તુ છે ને દીકરા, એ આપણે ધ્યાનમાં રાખવાના. આ બધા ધ્યાનમાં રાખવાના છે. શું ધ્યાનમાં રાખશું? તો એની એક હાયરાર્કી જોઈ લે. સૌથી પહેલા જોઈ લે કે અત્યારે જે ડિસઇન્વેસ્ટમેન્ટની વ્યવસ્થા છે દીકરા, એ દીપમ નામનો ડિપાર્ટમેન્ટ સંભાળે છે. હવે દીપમ નામનો ડિપાર્ટમેન્ટ આવે છે એમાં? ભારત દેશની અંદર મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સમાં. જે ભારતનું નાણાં મંત્રાલય છે દીકરા, એ નાણાં મંત્રાલયની અંદર જુદા જુદા 6 ડિપાર્ટમેન્ટ છે. નાણાં મંત્રાલયના 6 ડિપાર્ટમેન્ટ છે. એ 6 ડિપાર્ટમેન્ટમાંથી એક ડિપાર્ટમેન્ટ એટલે આ દીપમ છે.
પણ સાહેબ પહેલેથી નાણાં મંત્રાલયનો ભાગ હતો? ના, 1991 પછી 97માં વિનિવેશ આયોગ આવે છે, પછી ધીમે 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 કરતા આ દીપમ સુધી પહોંચે છે. તો એની જે ટાઈમલાઈન જે છે એને આપણે એક વખત નોંધ કરી નાખીએ દીકરા, ફટાફટ લખો. ભારતમાં 1991 થી શરૂઆત તો થઈ ગઈ હતી, લખો 1997માં 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 વિનિવેશ આયોગની રચના. ભાઈ ડિસઇન્વેસ્ટમેન્ટ કરવા માટે વિનિવેશ આયોગની રચના કરવામાં આવી. ક્યારે રચના થઈ દીકરા? 1997માં રચના થઈ છે. 1997માં. પછી 1999 ની અંદર દીકરા, ત્યાર પછી આગળ વધે છે તો 1999 ની અંદર આ આયોગની જગ્યાએ ડિસઇન્વેસ્ટમેન્ટ ડિપાર્ટમેન્ટની સ્થાપના થાય છે. શેની દીકરા? ડિસઇન્વેસ્ટમેન્ટ ડિપાર્ટમેન્ટની રચના થઈ છે 1999માં. 97માં આયોગ બન્યું, 99 ની અંદર ડિસઇન્વેસ્ટમેન્ટ ડિપાર્ટમેન્ટની રચના થઈ જાય છે. ત્યાર પછી 2001માં આ જે આખો ડિપાર્ટમેન્ટ હતો ને દીકરા, એ ડિપાર્ટમેન્ટને 2001માં એનું નામ બદલાવી નાખવામાં આવે છે. તો નામ બદલીને શું કરવામાં આવ્યું? એ કરવામાં આવ્યું ડિસઇન્વેસ્ટમેન્ટ મિનિસ્ટ્રી. સાહેબ આખું મંત્રાલય બનાવી દીધું આના માટે, જેમ નાણાં મંત્રાલય છે, ગૃહ મંત્રાલય છે, આખું મંત્રાલય કરો વેચવા જ મંડો ઈ કે તમારે. આના માટે 2001માં આખું મંત્રાલય ઊભું કર્યું હતું કે સરકારી કંપનીઓ વેચવા મંડો. એટલે કોઈના મગજમાં એવું હોય કે વર્તમાન ગવર્મેન્ટ જે છે એ આવા કામ કરે છે. ના ના, આની પહેલાની ગવર્મેન્ટે આખા મંત્રાલય ઊભા કર્યા હતા કે વેચી નાખો દેશની બધી સંપત્તિઓ, કઈ જોતું જ નથી. હા, એટલે એવું કઈ છે નહીં હો દીકરા. આ 2001માં આખું મિનિસ્ટ્રી ઊભું થયું હતું, ત્યાં મંત્રાલય ઊભું થયું હતું. ત્યાર પછી 2004માં નેક્સ્ટ 2004માં આ મંત્રાલય છે, આખી મિનિસ્ટ્રી છે, આ મંત્રાલયનું વિઘટન કરી નાખ્યું. વિઘટન કરવું એટલે બંધ કરી દેવું. આ મંત્રાલયનું વિઘટન કરી અને નાણાં મંત્રાલયનો ભાગ બનાવાયો. શું કર્યું ત્યાર પછી દીકરા? આને મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સનો ભાગ બનાવી દીધો 2004માં. ક્યારે? 2004માં. એટલે 2004 થી દીકરા આ નાણાં મંત્રાલયનો એક ભાગ છે. શું છે? નાણાં મંત્રાલયનો ભાગ છે. પણ 14 એપ્રિલ 2016ના રોજ, આ અગત્યનું છે કે 14/4/2016ના રોજ આના માટે થઈ અને આખો એક ડિપાર્ટમેન્ટ શરૂ કરવામાં આવ્યો. અને એ શું કર્યું? એને દીપમ નામ આપે છે. શું નામ આપી દીધું? દીપમ. અને દીપમ એટલે લખી નાખો દીકરા, ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્વેસ્ટમેન્ટ, ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ પબ્લિક એસેટ મેનેજમેન્ટ. ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ પબ્લિક એસેટ મેનેજમેન્ટ. ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ પબ્લિક એસેટ મેનેજમેન્ટ. આ નામ આપી દીધું. શેનું દીકરા? દીપમ તરીકે નામ આપવામાં આવ્યું 2016ના વર્ષની અંદર. 2016માં દીપમ નામ આપ્યું. અને આ કોનો ભાગ છે દીકરા? તો કે નાણાં મંત્રાલયના જે અલગ અલગ ડિપાર્ટમેન્ટ છે દીકરા ભારતમાં. મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સ જેને આપણે કહો છો, તો કે નાણાં મંત્રાલયના વિવિધ 6 ભાગમાંથી એક છે. એટલે નાણાં મંત્રાલયના ટોટલ 6 ભાગ છે. અલિયાવ, તમને 6 ભાગ ખબર છે? નાણાં મંત્રાલયના 6 ભાગ ડિપાર્ટમેન્ટ ખબર છે? બધાને ખબર હોવી જોઈએ. આગળ ઉપર ઘણી વખત આપણે ચર્ચા લેક્ચરમાં પણ કરેલી હશે દીકરા. નાણાં મંત્રાલય છે મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સ,
એના 6 ડિપાર્ટમેન્ટ અલગ અલગ આવે દીકરા. મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સ, મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સ એની અંદર 6 ડિપાર્ટમેન્ટ આવે છે દીકરા. મંડો લખવા, હાલો બધાય નામ. કયો આવે? એક આવે રેવન્યુ ડિપાર્ટમેન્ટ દીકરા. કયો આવે? રેવન્યુ ડિપાર્ટમેન્ટ. રેવન્યુ ડિપાર્ટમેન્ટ. અને રેવન્યુ ડિપાર્ટમેન્ટની અંદર શેની વાતો થાય? બધી આવકોની વાતો થાય. ડાયરેક્ટ ટેક્સીસ, ઇનડાયરેક્ટ ટેક્સીસ, સીબીડીટી થી માંડી બધું આમાં આવે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ, સેન્ટ્રલ બોર્ડ ઓફ એક્સાઇઝ અને ઇનડાયરેક્ટ ટેક્સીસ એન્ડ કસ્ટમ, સીબીઆઈસી, આ બધું આની અંદર આવે દીકરા. ત્યાર પછી આવે એક્સપેન્ડિચર ડિપાર્ટમેન્ટ. કયો ડિપાર્ટમેન્ટ આવે? એક્સપેન્ડિચર ડિપાર્ટમેન્ટ, એટલે એને ખર્ચ વિભાગ કહેવાય. કયો વિભાગ આવે? ખર્ચ વિભાગ. ફાઇનાન્સ કમિશન ને બધું આમાં આવે. ફાઇનાન્સ કમિશન ને બધું આમાં આવે દીકરા. ત્રીજો ડિપાર્ટમેન્ટ છે એને કયો કહેવાય? યસ, ઇકોનોમિક અફેર્સ ડિપાર્ટમેન્ટ. ત્રીજો ડિપાર્ટમેન્ટ છે એને કહેવાય ઇકોનોમિક અફેર્સ ડિપાર્ટમેન્ટ. બેટા બજેટ, સર્વે એ બધું આમાં આવે. બજેટ, ઇકોનોમિક સર્વે, આ બધું આની અંદર આવશે દીકરા. હા, બજેટ, ઇકોનોમિક સર્વે. પછી આની અંદર મૂડી બજાર ને બધું આવી જશે. કેપિટલ માર્કેટ ને બધું આવે. કેપિટલ માર્કેટ એ બધું આમાં આવશે. ત્યાર પછી ચોથો ડિપાર્ટમેન્ટ આવે ડિપાર્ટમેન્ટ ઓફ ફાઇનાન્શિયલ સર્વિસ. કયો ડિપાર્ટમેન્ટ આવે? ડિપાર્ટમેન્ટ ઓફ ફાઇનાન્શિયલ સર્વિસ. ફાઇનાન્શિયલ સર્વિસ ડિપાર્ટમેન્ટ, એની અંદર દીકરા બેન્કિંગની સુવિધા આવે. પછી વીમાની સુવિધા આવે. બેન્કિંગ, વીમો, આ બધું આની અંદર આવશે દીકરા. ત્યાર પછી આવે ડિપાર્ટમેન્ટ ઓફ પબ્લિક એન્ટરપ્રાઇઝ. ડિપાર્ટમેન્ટ ઓફ પબ્લિક એન્ટરપ્રાઇઝ. પબ્લિક એન્ટરપ્રાઇઝ. આ ડિપાર્ટમેન્ટ ઓફ પબ્લિક એન્ટરપ્રાઇઝ છે દીકરા, એ શેની વાતો કરે? તો કે તમામ જાહેર સાહસો છે ને દીકરા, તમામ પ્રકારના જાહેર સાહસો, એની બધી વ્યવસ્થા અહીંયા થાય. અને છેલ્લો ડિપાર્ટમેન્ટ આવે એનું નામ છે દીપમ. શું છે દીકરા? દીપમ. આ મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સ ની અંદર ટોટલ કેટલા ડિપાર્ટમેન્ટ યાદ રાખવાના દીકરા? 6 ડિપાર્ટમેન્ટ યાદ રાખશું. મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સ એના 6 ડિપાર્ટમેન્ટ. અને આ શેનું કામ કરે? તો કે જાહેર સાહસોના વિનિવેશનું કામ કરે અથવા ડિસઇન્વેસ્ટમેન્ટનું કામ કરે. ચાલો, રેડી દીકરા? આટલી વસ્તુ શેની કથા વાર્તા હાલે છે તમને ખબર છે? અલિયા ડિસઇન્વેસ્ટમેન્ટની વાતો હાલે છે. ડિસઇન્વેસ્ટમેન્ટ કોને કહેવાય? જ્યારે સરકાર પોતાના જાહેર સાહસોનો અમુક હિસ્સો વેચી નાખે ત્યારે એને શું કર્યું કહેવાય? ડિસઇન્વેસ્ટમેન્ટ કર્યું કહેવાય. શું કર્યું કહેવાય? ડિસઇન્વેસ્ટમેન્ટ કર્યું કહેવાય. તો સરકાર જાહેર સાહસોનો હિસ્સો વેચે છે ત્યારે એને ડિસઇન્વેસ્ટમેન્ટ કહેવાય છે. ભારતમાં હાલમાં ડિસઇન્વેસ્ટમેન્ટની વ્યવસ્થા એ કોણ કરે છે? દીપમ કરે છે. કોણ કરે છે? દીપમ. અને દીપમ નાણાં મંત્રાલયના 6 ભાગમાંનો એક ભાગ છે. એટલે આપણે 6 ભાગની કથા વાર્તા કરી. મૂળ મુદ્દા ઉપર અવતર્યો. ડિસઇન્વેસ્ટમેન્ટ એટલે સરકાર પોતાના જાહેર સાહસો વેચી નાખે. ભારત દેશની અંદર જે ડિસઇન્વેસ્ટમેન્ટ થાય છે, અથવા તો તમે જેને વિનિવેશ કહો છો, એ વિનિવેશ 2 પ્રકારના છે. ભારતમાં જે વિનિવેશ થાય છે એ 2 પ્રકારના છે દીકરા. 2 પ્રકારના એટલે કયા? એકને કહેવામાં આવે છે ટોકન ડિસઇન્વેસ્ટમેન્ટ. શું કહેવામાં આવે છે? ટોકન ડિસઇન્વેસ્ટમેન્ટ. ટોકન ડિસઇન્વેસ્ટમેન્ટ. અને બીજું આવે છે એને કહેવાય છે સ્ટ્રેટેજિક અથવા તો વ્યૂહાત્મક. બીજું આવે છે સ્ટ્રેટેજિક અથવા વ્યૂહાત્મક ડિસઇન્વેસ્ટમેન્ટ. સ્ટ્રેટેજિક અથવા સ્ટ્રેટેજી એટલે વ્યૂહરચના.
સ્ટ્રેટેજિક અથવા વ્યૂહાત્મક ડિસઇન્વેસ્ટમેન્ટ, આમાંથી પણ દીકરા સવાલ પૂછાય છે. છેલ્લી પરીક્ષા હિસાબની ઓડિટરની ત્રીજી શિફ્ટમાં જે સવાલ હતો ને દીકરા, એ આમાંથી સવાલ હતો. અને ગયા વર્ષે જે છોકરાઓ ભણેલા હોય, ગયા વર્ષે જે લોકોએ બેચ પરચેસ કરેલી હોય, એને ખબર જ છે કે અત્યારે જે લખાવું છું એ જ ગયા વખતે લખાવેલું હતું, અને બેઠે બેઠા સવાલ હતા દીકરા. 3 શિફ્ટની અંદર આના બેઠે બેઠા સવાલ, ગયા વર્ષની પીપીટી ચેક કરી લેજો, તમારી નોટ્સ ચેક કરી લેજો બેટા, બેઠે બેઠા સવાલ આમાંથી આવે છે. પ્રશ્ન એક જ છે કે આપણે ચારે બાજુ ફાંફા મારવા જાય છે સાહેબ, ચારે બાજુ ફાંફા મારી છે. પેલું કરી લઉં, પેલું કરી લઉં, પેલું કરી લઉં, ઓલું કરી લઉં. સાહેબ બીજું કરો કે ન કરો, પેલા તમારી ક્લાસ નોટ રેડી કરજો. ક્લાસ નોટની અંદર એક પણ શબ્દ એવો ન હોવો જોઈએ કે જે તમને ન આવડે દીકરા. ખાલી ક્લાસ વર્ક રેડી કરી નાખો, પછી અહીંયાથી આપેલું તમારું મટીરિયલ્સ છે એને તમે ક્લિયર કરો, અને પછી સમય વધે ને તો ટેક્સ્ટ બુક ઉપર જાઓ. હા, તો ટેક્સ્ટ બુક ઉપર જાઓ, રેફરન્સ ઉપર જાઓ, કોઈને કોઈ પ્રકાશક દ્વારા, કોઈ બીજી સંસ્થાઓ દ્વારા જે મટીરિયલ્સ બહાર પડ્યું હોય એ બધું વાંચો. તમારે બધું વાંચો, તમને જીવને શાંતિ ન થાય ત્યાં લગી વાંચો. પણ પેલા ક્લાસ વર્ક પૂરું કરજો દીકરા, કારણ કે બેઠે બેઠા સવાલો ક્લાસ વર્કમાંથી આવે છે. અને ગયા વખતની જે પરીક્ષા હતી, 3 શિફ્ટના પેપર સોલ્વ કરાવ્યા હતા, ત્યારે પણ કીધું હતું કે તમારું જે કટ ઓફ રહે છે ને દીકરા, તમારું જે કટ ઓફ રહે છે ને, એ કટ ઓફમાં તમે આરામથી આવી જાઓ. એટલા ક્વેશ્ચન તો ઓલરેડી ક્લાસ વર્કમાં હતા. તમે કટ ઓફમાં આરામથી આવી જાઓ ને, એટલું તો ખાલી ક્લાસ વર્ક કરો તોય થઈ ગયું હતું દીકરા, તોય થઈ ગયું હતું. પણ છતાં એક પ્રશ્ન અલગ આવે છે, એટલે ખાસ યાદ રાખજો દીકરા, ટોકન ડિસઇન્વેસ્ટમેન્ટ કોને કહેવાય અને સ્ટ્રેટેજિક ડિસઇન્વેસ્ટમેન્ટ વ્યૂહાત્મક કોને કહેવાય. ટોકન એટલે શું દીકરા? ટોકન ડિસઇન્વેસ્ટમેન્ટ એટલે શું? કે સરકાર પોતાનો લઘુત્તમ હિસ્સો વેચે. શું લખે? લઘુત્તમ હિસ્સો વેચે. સરકાર પોતાનો એટલે જાહેર સાહસો સમજશું દીકરા. શું કરે? સરકાર પોતાનો લઘુમતી હિસ્સો વેચે. લઘુમતી હિસ્સો છે દીકરા, એનું વેચાણ કરે ત્યારે એને શું કહેવાય? ટોકન ડિસઇન્વેસ્ટમેન્ટ કહેવાય. લઘુમતી હિસ્સો એટલે કેટલો દીકરા? તો કે લઘુમતીમાં 5%, 10%, આ 20%, આમ કરતા 49% સુધી વેચે. આનાથી વધારે ના વેચે. કેટલા ટકા સુધી વેચે? વધીને 49% સુધી વેચે. એટલે એનો મિનિંગ શું થયો સાહેબ? સરકારે માની લ્યો કે LIC વેચી નાખી, 49% સુધી વેચે, 51% હિસ્સો કોનો રહે? સરકારનો રહેશે. સમજો, આમાં બહુમતી હિત કોનું રહે? સરકારનું રહેશે. એટલે એનો મિનિંગ શું થયો કે 51%થી વધુ હિસ્સો, 51%થી વધુ હિસ્સો કોનો હોય? સરકારનો હિસ્સો હોય. અને સ્વાભાવિક જ છે કે 51%થી વધારે હિસ્સો સરકારનો હોય તો આના ઉપર નિયંત્રણ અને અંકુશ, નિયંત્રણ છે, અંકુશ હોય કે આનું સંચાલન છે ને દીકરા, એ કોના દ્વારા થાય? તો કે સરકાર દ્વારા. હલો, સમજણ પડે છે દીકરા? કારણ કે જેનો 50%થી વધારે હિસ્સો હોય, 50%થી વધારે, 51% હિસ્સો તો કોનો છે? સરકારનો છે. તો મેનેજમેન્ટ, સંચાલન આ બધું કોના હાથમાં છે? સરકારના હાથમાં છે. સરકાર ખાલી માઇનોરિટી શેર વેચે છે, માઇનોરિટી સ્ટેક વેચે છે, અને માઇનોરિટી લઘુમતી હિસ્સો વેચે છે 5%થી 49% સુધી. સરકાર આવા ડિસઇન્વેસ્ટમેન્ટ શેના માટે કરે દીકરા? તો આવા ડિસઇન્વેસ્ટમેન્ટ છે ને, એ મોટા ભાગે શેના માટે કરે? તો કે સરકાર પોતાની ખાધ ઘટાડવા માટે. આ યાદ રાખજો, આવા ડિસઇન્વેસ્ટમેન્ટની રકમનો ઉપયોગ, અહીંયા જે રકમ મળે, આ રકમનો ઉપયોગ છે ને, એ સરકાર શેના માટે કરે? તો કે ખાધ ઘટાડવા માટે. શેના માટે કરે? ખાધ ઘટાડવા માટે. આપણે લોકો પબ્લિક ફાઇનાન્સની અંદર જુદા જુદા પ્રકારની ખાધ ભણી ગયા છે. હલો, પબ્લિક ફાઇનાન્સની અંદર જુદા જુદા પ્રકારની ખાધ ભણી ગયા છે. એની જુદી ખાધ જે છે, એ ખાધ ડેફિસિટ ઘટાડવા માટે ટોકન ડિસઇન્વેસ્ટમેન્ટનો ઉપયોગ કરે. એમ લાગે કે બહુ દેણા વધી ગયા છે, લોનો વધી ગઈ છે, ખાધ વધારે છે, વેચે એકાદું 2-5%.
એટલે સરકાર જે નાના નાના ડિસઇન્વેસ્ટમેન્ટ કરે છે એ શેના માટે કરે છે? તો કે સરકાર ખાધ ઘટાડવા માટે. શેના માટે દીકરા? ખાધ ઘટાડવા માટે. આટલું ક્લિયર? હવે સાહેબ સ્ટ્રેટેજિક ડિસઇન્વેસ્ટમેન્ટ, વ્યૂહાત્મક ડિસઇન્વેસ્ટમેન્ટ કોને કહેવાય? તો અહીંયા સરકાર પોતાનો હિસ્સો, આ યાદ રાખશું દીકરા કે આ પરિસ્થિતિમાં સરકાર પોતાનો હિસ્સો જે છે એ 51% નીચે લાવશે. એનો મિનિંગ શું થયો દીકરા? સરકાર પોતાનો હિસ્સો 51% નીચે લાવશે એટલે સાહેબ સરકારનું હિત 50% ઓછું થઈ ગયું. અને જો સરકાર પોતે 51% વધારે હિસ્સો વેચી નાખે તો સંચાલન અને નિયંત્રણ કોના હાથમાં આવ્યું જાય? પ્રાઇવેટના હાથમાં. કોના હાથમાં આવ્યું જશે? સંચાલન નિયંત્રણ કોની પાસે આવ્યું જાય? પ્રાઇવેટ પાસે આવ્યું જશે. તો લખો અહીંયા સંચાલન અને નિયંત્રણ. સંચાલન અને નિયંત્રણ કોની પાસે જાય? તો કે પ્રાઇવેટ પાસે. પ્રાઇવેટ પાસે આનું સંચાલન નિયંત્રણ વ્યવું જશે. અને સરકાર અહીંયા શું કરે દીકરા? તો કે સરકાર વધુમાં વધુ કેટલો સ્ટેક વેચે? તો સરકાર વધુમાં વધુ 74% હિસ્સો વેચે. શું કરશે દીકરા સરકાર? સરકાર પોતાનો કેટલા ટકા હિસ્સો વેચે? વધુમાં વધુ સરકાર પોતાનો 74% હિસ્સો વેચી નાખે છે. 74% વેચી નાખે તો પ્રશ્ન થાય, સર કે આ 74% લગી વેચે છે તો આને સ્ટ્રેટેજિક શું કામ કહેવાય છે? વ્યૂહાત્મક શું કામ કહેવામાં આવે છે? સર વ્યૂહાત્મક એટલા માટે કહેવામાં આવે છે કે કોઈ પણ કંપનીની અંદર જે મહત્વના નિર્ણય લેવાના હોય, કંપનીની અંદર જે મહત્વના નિર્ણય લેવાના હોય એ લગભગ 75% બહુમતીથી લેવા પડે. નિર્ણય લેવા માટે 75% બહુમતી હોવી જોઈએ. હવે સરકારે પોતાનો હિસ્સો મેક્સિમમ કેટલો વેચ્યો? 74%. એટલે જે પ્રાઇવેટ વાળા આને ખરીદે ને, માની લ્યો કે ભારત પેટ્રોલિયમ વેચાણું, દાખલા તરીકે ભારત પેટ્રોલિયમ વેચાઈ ગયું અને ભારત પેટ્રોલિયમનો 74% હિસ્સો જે એ મુકા કાકાએ લઈ લીધો. એને તો બીજું કોણ લે? જેનો પેટ્રોલનો ધંધો હોય એ લોકો લે. એ કે આપણે થોડી લેવાય. ભારત પેટ્રોલિયમ વેચાય છે અને 74% હિસ્સો રિલાયન્સ વાળાએ લઈ લીધો. તો ડિસિઝન લેવા માટે તો એને 75% બહુમતી જોઈએ. 74% રિલાયન્સ પાસે બહુમતી છે, બાકીનો 26% હિસ્સો સરકાર પાસે છે. 26% સરકાર પાસે છે. બહુમતી લેવા માટે સરકારને પૂછવું તો પડે, કારણ કે 74% નિર્ણય લઈ શકાય નહીં. એટલા માટે એને શું કહેવાય દીકરા? સ્ટ્રેટેજિક વ્યૂહરચના કહેવાય છે. શું કહેવાય છે? સ્ટ્રેટેજિક કહેવાય છે. તો ખાસ યાદ રાખશું કે સ્ટ્રેટેજિક અથવા તો વ્યૂહાત્મક ડિસઇન્વેસ્ટમેન્ટ એટલે શું છે? સરકાર પોતાનો મોટા ભાગનો હિસ્સો વેચી કાઢે છે. સરકાર પોતાનો મોટા ભાગનો હિસ્સો વેચી કાઢે છે એટલે એને શું કહેવાય છે? સ્ટ્રેટેજિક ડિસઇન્વેસ્ટમેન્ટ કહેવાય છે. લઘુમતી હિસ્સો વેચે તો ટોકન ડિસઇન્વેસ્ટમેન્ટ છે, અને મોટા ભાગનો હિસ્સો વેચી નાખે તો એને શું કહેવાય? સ્ટ્રેટેજિક ડિસઇન્વેસ્ટમેન્ટ. શું કહેવાય? સ્ટ્રેટેજિક ડિસઇન્વેસ્ટમેન્ટ. આ બે શબ્દ તમારા મગજમાં રાખજો. પરીક્ષામાં સીધા સવાલ અહીંયાથી પડે છે. સ્ટ્રેટેજિક ડિસઇન્વેસ્ટમેન્ટ અને ટોકન એટલે કે લઘુમતી ડિસઇન્વેસ્ટમેન્ટ કોને કહેવાય? તો આ બે એના કન્સેપ્ટ છે. હવે પ્રશ્ન થાય કે સર સરકાર દર વર્ષે જુદા જુદા આવા ટાર્ગેટ રાખે છે. કેવા ટાર્ગેટ રાખે છે? તો વર્ષ 2024-25 અને વર્ષ 2025-26 ડિસઇન્વેસ્ટમેન્ટનો ટાર્ગેટ કેટલો? સાહેબ સરકારે કેટલો ટાર્ગેટ રાખેલો હતો? બાજુના ક્લાસમાં એકલવ્યમાં જે બાળકો બેઠા એને કે મૂંગા મોઢે વાંચવા માંડો, વાતું કરો માં, અહીંયા સુધી અવાજ આવે છે. સાહેબ એને કે નીચે મોકલી દે પાર્કિંગમાં. હા, બાજુના ક્લાસમાં સૂચના આપો એને કે વાંચવા માંડો ને કે સાહેબ ઘરે નીચે મોકલશે પાર્કિંગમાં વાંચવા. બરાબર? સરકાર શું કીધું દીકરા? હા, સરકાર સરકાર જુદા જુદા પ્રકારના જે ડિસઇન્વેસ્ટમેન્ટના ટાર્ગેટ રાખે. ડિસઇન્વેસ્ટમેન્ટનો ટાર્ગેટ છે દીકરા એ બજેટમાં આવે. શેમાં આવે? બજેટમાં આવે. તો આ વખતનું જે બજેટ 2025-26 છે,
બજેટ 2025-26 છે એ 2025-26ના બજેટમાં ડિસઇન્વેસ્ટમેન્ટનો ટાર્ગેટ રાખ્યો હતો 47,000 કરોડ. કેટલો છે દીકરા? બજેટનો ટાર્ગેટ છે દીકરા 2025-26માં 47,000 કરોડ. કેટલા? 47,000 કરોડનો ટાર્ગેટ રાખ્યો છે. 2025-26માં 47,000 કરોડનો ટાર્ગેટ આ બજેટમાં રાખેલો છે. આગલા વર્ષનો ટાર્ગેટ 2024-25નો જોતો હોય તો એ 50,000 કરોડ હતો. કેટલો હતો? 50,000 કરોડ. 2025-26ની અંદર 47,000 કરોડ અને 24-25ની અંદર કેટલા? 50,000 કરોડ. શેનો ટાર્ગેટ છે દીકરા? ડિસઇન્વેસ્ટમેન્ટનો ટાર્ગેટ છે સરકારનો. આ પણ પરીક્ષામાં ક્યાંક પૂછી શકાય તો તમને ખબર હોવી જોઈએ. હા, ખબર હોય તો સારું લાગે, બીજું કંઈ હોય નહીં આમાં. ચાલો, રેડી દીકરા? હવે પ્રશ્ન એ થાય કે સર સરકાર આવું ડિસઇન્વેસ્ટમેન્ટ કરે તો ખરા, પણ ડિસઇન્વેસ્ટમેન્ટ કર્યું અને માની લ્યો કે 47,000 કરોડની કંપનીઓ વેચી નાખી, એટલે સરકારે પોતાના જાહેર સાહસોમાંથી હિસ્સો છૂટો કર્યો, આ રકમનો કરે શું? સાહેબ, આ રકમનું શું કરે? તો હવે સૌથી વધુ અગત્યનો મુદ્દો આવે છે દીકરા કે સરકાર જ્યારે ડિસઇન્વેસ્ટમેન્ટ કરે તો ડિસઇન્વેસ્ટમેન્ટની જે રકમ મળે છે ને એ રકમને ક્યાં જમા કરે? તો લખો, એક શબ્દ આવે છે વર્ષ 2005માં ભારતમાં શરૂ કરવામાં આવેલું નેશનલ ઇન્વેસ્ટમેન્ટ ફંડ છે. એક શબ્દ લખો દીકરા, એને કહેવામાં આવે છે નેશનલ ઇન્વેસ્ટમેન્ટ ફંડ. નેશનલ ઇન્વેસ્ટમેન્ટ ફંડ. નેશનલ ઇન્વેસ્ટમેન્ટ ફંડ દીકરા અહીંયાથી એમસીક્યુ પડી શકે હો દીકરા, પડી શકે કે ભારત દેશની અંદર જે જાહેર સાહસોનું વિનિવેશ થાય છે, વિમૂડીકરણ થાય, ડિસઇન્વેસ્ટમેન્ટ થાય, તો આ ડિસઇન્વેસ્ટમેન્ટની થતી રકમ ક્યાં જમા કરવામાં આવે? એ નેશનલ ઇન્વેસ્ટમેન્ટ ફંડમાં જમા થાય. ક્યાં જમા થાય? નેશનલ ઇન્વેસ્ટમેન્ટ ફંડની અંદર જમા થાય. તો લખો, આની અંદર લખવું હોય તો આની સ્થાપના થયેલી હતી દીકરા 2005માં. નેશનલ ઇન્વેસ્ટમેન્ટ ફંડની સ્થાપના 2005માં થઈ હતી અને લખી લ્યો જાહેર સાહસોના વિનિવેશ ની રકમ અહીંયા જમા થાય. જાહેર સાહસોના વિનિવેશની રકમ છે ને, ડિસઇન્વેસ્ટમેન્ટની રકમ અહીંયા જમા થાય છે. હા, અને પછી વાપરવામાં પણ અહીંયાથી જ આવે છે. જમા થાય અને તેનો ઉપયોગ થાય, અને તેનો ઉપયોગ કરવામાં આવે, પણ એ અહીંયાથી ક્યાં? નેશનલ ઇન્વેસ્ટમેન્ટ ફંડમાં જમા થાય. સવાલ એક વખત પરીક્ષામાં પૂછાયેલો હતો. શું સવાલ? કે સર ડિસઇન્વેસ્ટમેન્ટની રકમ ક્યાં જમા થાય? ક્યાં જમા થાય? તમને ઓલા શબ્દ આપે. શું? આપને લોકોને ખબર છે ભારત દેશની અંદર એક સંચિત નિધિ આવે છે, ખબર છે? સંચિત નિધિ, કોન્સોલિડેટેડ ફંડ આવે, પછી આપણે જાહેર અકાઉન્ટ ફંડ આવે છે, પબ્લિક અકાઉન્ટ ફંડ આવે છે. તો એક આવે છે જાહેર નિધિ અને ત્રીજું આવે આકસ્મિક નિધિ. આકસ્મિક નિધિ આમાં ક્યાંય જમા ન થાય. બરોબર? આ ખાસ યાદ રાખજો દીકરા. આર્ટિકલ 266(1) મુજબ કોન્સોલિડેટેડ ફંડ ઓફ ઇન્ડિયા આવે, સંચિત નિધિ કહેવાય. આર્ટિકલ 266(2) મુજબ પબ્લિક અકાઉન્ટ ફંડ આવે, જાહેર નિધિ કહેવાય. અને આર્ટિકલ 267 મુજબ દીકરા આવે છે કન્ટિન્જન્સી ફંડ. સર રાષ્ટ્રપતિના હાથમાં હોય. આ ત્રણમાંથી ક્યાંય આ રકમ જમા થતી નથી. આ યાદ રાખજો દીકરા. આ રકમ ડિસઇન્વેસ્ટમેન્ટની જમા ક્યાં કરવાની? તો એ જમા કરવાની તમારે નેશનલ ઇન્વેસ્ટમેન્ટ ફંડમાં. ક્યાં જમા કરવાની? નેશનલ ઇન્વેસ્ટમેન્ટ ફંડની અંદર જમા થાય. સાહેબ, આ નેશનલ ઇન્વેસ્ટમેન્ટ ફંડમાં જમા થાય, આનો ઉપયોગ કઈ રીતે કરવાનો? તો આ રકમ જે છે ને દીકરા, એના ઉપયોગ માટે પણ નિયમ આપેલો છે. શું નિયમ આપેલો છે? કે 75% રકમ શિક્ષણ, આરોગ્ય અને સામાજિક ક્ષેત્રના વિકાસ માટે થાય. હલો,
75% રકમ. આનો ઉપયોગ શેના માટે થશે દીકરા? તો કે શિક્ષણ માટે, આરોગ્ય માટે અને સાથે સાથે સામાજિક ક્ષેત્રના વિકાસ માટે થશે. શિક્ષણ, આરોગ્ય અને સામાજિક ક્ષેત્રના વિકાસ માટે 75% રકમ વાપરવાની અને 25% રકમ જે છે, આ 25% રકમ છે દીકરા, એ શેના માટે વાપરવાની? તો બીજા જાહેર ક્ષેત્રની કંપનીમાં રોકાણ કરવાનું. શું કરવાનું? જાહેર ક્ષેત્રની કંપનીમાં રોકાણ. એટલે 25% રૂપિયા છે ને એ બીજી કોઈ કંપનીમાં રોકી દેવાના. 75% રકમનો ઉપયોગ તમારે શિક્ષણ, આરોગ્ય અને સામાજિક ક્ષેત્રના વિકાસ માટે કરવાનો. હવે આનો ઉપયોગ કે તમે ચૂંટણી પ્રચાર માટે ન કરી શકો. હલો, આ રકમનો ઉપયોગ તમે લોકો મનરેગા યોજના માટે ન કરી શકો. ખલિયા, હમણાં મનરેગા યોજનાનું નામ બદલાઈ ગયું, ખબર છે તમને? હા, સંસદમાં હંગામો થઈ ગયો કે સરકાર યોજનાનું નામ બદલાવે છે કે એમ થોડું હાલે કે આ મહાત્મા ગાંધીજીના નામ ઉપરથી હતું, બદલીને શું નામ આપ્યું? હલો, હા, બદલીને નામ શું આપ્યું એને મનરેગા યોજનામાંથી? એમજી નરેગા. હા, એ મનરેગા અમે કહેતા. યસ, શું નામ આપ્યું? જી રામજી. હા, ભગવાન રામને નાખી દીધા ભેગા. હા, જી રામજી. હા, જી રામજી નામ કરી દીધું. પરીક્ષામાં પૂછી શકાય એવો શબ્દ જો. હા હા, જી રામજી કરી નાખ્યું. પરીક્ષામાં પૂછાય કે મનરેગા યોજનાનું નામ શું કરવામાં આવ્યું, અથવા જી રામજીને પેલા કયા નામથી ઓળખતા હતા, આવો શબ્દ પૂછવામાં આવે. હા, આવો શબ્દ પૂછવામાં આવે તમને લોકોને, તો એ પણ યાદ રાખવાનું દીકરા. અને જૂના નરેગા એટલે મનરેગા યોજનાની અંદર 100 દિવસની રોજગારી હતી. નવા કાયદાની અંદર એને શું કીધું? કેટલા દિવસની રોજગારી કરવાની છે? હલો, નવા કાયદાની અંદર કેટલા દિવસની રોજગારી કીધી? નવા કાયદામાં કેટલા દિવસની રોજગારી કીધી? $125 દિવસની રોજગારી. હા, કેટલા દિવસની? 125 દિવસની રોજગારી મળશે. 100 ને બદલે 125 દિવસ. હા, એ કે નામ ચેન્જ કરવાથી શું થાય સર? આપણે એમાં નથી પડવાનું. આપને પરીક્ષામાં એવું નહીં પૂછાય. हाँ, प्रतिज्ञो किए छे कैसे कैसे लोग है कहाँ से आते हैं, यही तो तने खबर है. अरीसा में जो એટલે ખબર પડે આ कैसे लोग है એમ મારો દીકરો. હા, બરાબર. નામ ટ્રાન્સફર કરવાથી, નામ ચેન્જ કરવાથી શું ફાયદા થાય, શું મર્યાદા થાય, એવો પ્રશ્ન આપને કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાવાનો નથી. એટલે આપણે એમાં કે પડવાનું જ નથી. બરાબર? હા, એમાં કે પડવાનું જ નથી. બરાબર. કે સર તમને ગાલ ઉપર મચ્છર કરડી ગયું લાગે છે. આ કરડી જાય, મચ્છર કરડી જાય. અમારે આ મચ્છર જાજા વધી ગયા છે. એમ તો કહેવાય નહીં મીરા મેડમે ધુંબો માર્યો તામાં. હા, કરડી જાય મચ્છર બચ્છર કરડે, એમાં કઈ ન હોય. મારા દીકરા છોકરા આવું ધ્યાન રાખે. ધંધામાં ધ્યાન આપો ને ભાઈ. હા, હાલો હાલો, અહીંયા આવતા રહ્યો, અહીંયા આવતા રહ્યો, અહીંયા આવતા રહ્યો. હા, પૂજ્ય બાપુ ગ્રામીણ રોજગાર ગેરંટી. હા, હાલો હાલો, અહીંયા આવતા રહ્યો, અહીંયા આવતા રહ્યો. લે, રીના કહે છે મેડમ મારે મારી મારી પાડી દે, ખબર છે? હા, મોટા ભાગનું લોહી તો મેડમે પી લીધું હોય.
પછી વૈધું ઘેટું હતું, મચ્છર પી ગયું. હવે આનું શું કરવાનું? હા, વૈધું ઘેટું લોહી મચ્છર પી ગયું. કાંઈ વાંધો નહીં, ભલે ને પીવે. હાલો અહીંયા આવતા, એ પણ સમાજ સેવાનું કામ છે. હા, એ સમાજ સેવાનું કામ કહેવાય. હાલો આવતા રહ્યો અહીંયા. ક્યાં હતા આપણે? એ મનરેગામાંથી અહીંયા આવતા રહ્યો. મનરેગામાંથી અહીંયા આવતા રહ્યો. શું હતું દીકરા? તો આપણે કીધું નેશનલ ઇન્વેસ્ટમેન્ટ ફંડ નામની સંસ્થા, આ નેશનલ ઇન્વેસ્ટમેન્ટ ફંડ નામનું એક ફંડ ઊભું કર્યું છે. એ ફંડની અંદર કઈ રકમ જમા થાય? તો બેટા ડિસઇન્વેસ્ટમેન્ટ વાળી રકમ જમા થાય. કઈ રકમ? ડિસઇન્વેસ્ટમેન્ટ વાળી રકમ જમા થશે દીકરા. અને આ ડિસઇન્વેસ્ટમેન્ટની રકમનો ઉપયોગ ક્યાં કરવાનો? તો 75% રકમ શિક્ષણ, આરોગ્ય અને સામાજિક ક્ષેત્ર માટે, બીજા 25% વધે ને એ બીજા જાહેર સાહસમાં રોકવાના. શેમાં રોકવાના? બીજા જાહેર સાહસની અંદર તમારે રોકી દેવાના. આટલું તમારા મગજની અંદર ક્લિયર હોવું જોઈએ. બરોબર છે? હવે આ જે છે ને દીકરા, નેશનલ ઇન્વેસ્ટમેન્ટ ફંડ છે. સમજો, મહત્વનો મુદ્દો છે દીકરા. જે ભારતની અંદર આ નેશનલ ઇન્વેસ્ટમેન્ટ ફંડ છે, નેશનલ ઇન્વેસ્ટમેન્ટ ફંડ, ભારતનું આ જે નેશનલ ઇન્વેસ્ટમેન્ટ ફંડ છે દીકરા, આ નેશનલ ઇન્વેસ્ટમેન્ટ ફંડનું સંચાલન કરવા માટે થઈ દીકરા અને એક મહત્વની કંપનીને જવાબદારી સોંપી છે. આ ફંડ જે છે એનું મેનેજમેન્ટ કોણ કરશે? સર, ભારતમાં લોકલ નથી થતું આ ફંડનું મેનેજમેન્ટ. પરીક્ષામાં ક્યાંક બહુ ડેપ્થમાં જવું હોય તો પૂછી શકાય દીકરા કે આ ફંડનું મેનેજમેન્ટ કોણ કરશે? તો આ ફંડનું મેનેજમેન્ટ છે દીકરા એ બ્લેક રોક ઇન્વેસ્ટમેન્ટ મેનેજમેન્ટ કંપની દ્વારા કરવામાં આવશે. કોના દ્વારા? બ્લેક રોક નામની કંપની છે. બ્લેક રોક ઇન્વેસ્ટમેન્ટ મેનેજમેન્ટ કંપની, બ્લેક રોક ઇન્વેસ્ટમેન્ટ મેનેજમેન્ટ કંપની, બ્લેક રોક ઇન્વેસ્ટમેન્ટ મેનેજમેન્ટ કંપની દ્વારા આનું મેનેજમેન્ટ કરવામાં આવશે. અને સાહેબ, આ બ્લેક રોક ઇન્વેસ્ટમેન્ટ મેનેજમેન્ટ કંપની છે ને એ એએમસી છે. આને શું કહેવાય? આ એક પ્રકારની એએમસી છે. એએમસી એટલે અહેમદાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશન નહીં. એએમસી એટલે એને કહેવાય એસેટ મેનેજમેન્ટ કંપની. શું કહેવાય? એસેટ મેનેજમેન્ટ કંપની. સર, ભારત દેશની અંદર આવી ઘણી બધી એસેટ મેનેજમેન્ટ કંપની છે જે મ્યુચ્યુઅલ ફંડનું મેનેજમેન્ટ કરે, એસઆઈપીનું મેનેજમેન્ટ કરે. આ બધાને એસેટ મેનેજમેન્ટ કંપની કહેવાય. શું કહેવાય? એસેટ મેનેજમેન્ટ કંપની કહેવાય. જે રીતે જે મ્યુચ્યુઅલ ફંડ એસઆઈપીનું મેનેજમેન્ટ કરે એવી રીતે આ બ્લેક રોક ઇન્વેસ્ટમેન્ટ મેનેજમેન્ટ કંપની છે ને દીકરા, એ વિશ્વની સૌથી મોટી એએમસી છે. આ જે છે ને દીકરા, એ વિશ્વની સૌથી મોટી એએમસી છે. વિશ્વની સૌથી મોટી એસેટ મેનેજમેન્ટ કંપની છે સાહેબ. હા, અમેરિકાની અંદર આવેલી છે. અમેરિકન કંપની છે. આ કેવી છે? અમેરિકન કંપની છે. અને આ કેટલા ફંડનું મેનેજમેન્ટ કરે છે? તો $9.42 ટ્રિલિયન. સાહેબ, આ જે ફંડનું મેનેજમેન્ટ કરે છે $9.42 ટ્રિલિયન ના ફંડનું મેનેજમેન્ટ કરે છે વર્લ્ડની અંદર. સાહેબ, $9.42 ટ્રિલિયન. ભારતની જીડીપી અત્યારે $3.5 ટ્રિલિયન છે. હાલો, ભારત દેશની આપણે જીડીપી મોદી સાહેબ કહે છે ને કે $5 ટ્રિલિયન લઈ જાવી છે. સાહેબ, અત્યારે આપણી જીડીપી 3.5 ટ્રિલિયન થી 4 ટ્રિલિયનની વચ્ચે છે. જાપાનની જીડીપી 3.4-5 ની આડેગાળે છે. સાહેબ, ભારત અને જાપાન બે દેશ ભેગા થાય અને જેટલું ફંડ આવે ને જીડીપીમાં, સાહેબ, એનાથી વધારે આ કંપની આખી દુનિયાનું ફંડ મેનેજમેન્ટ કરે છે. સાહેબ, આ કંપની આ દુનિયાનું ફંડ મેનેજમેન્ટ કરે છે. ભારત અને જાપાન બે દેશના જીડીપીનું મેનેજમેન્ટ થાય એના કરતાં મોટું કામ આનું છે. આ કંપનીને આપણે જવાબદારી સોંપી છે. શેની જવાબદારી? કે તમે અમારા નેશનલ ઇન્વેસ્ટમેન્ટ ફંડનું મેનેજમેન્ટ કરી દો. શેનું કરી દો? નેશનલ ઇન્વેસ્ટમેન્ટ ફંડનું મેનેજમેન્ટ કરી દો. આવી જવાબદારી સોંપી આપણે કોને? તો કે આ એસેટ મેનેજમેન્ટ કંપની બ્લેક રોકને. કોને? બ્લેક રોકને. વન્સ અગેન આવતા રહ્યો દીકરા. આપણે મૂળ કથા શેની હાલે છે ખબર છે ને?
મૂળ કથા આપણે હાલે છે ડિસઇન્વેસ્ટમેન્ટની. હલો, મૂળ કથા શેની હાલે છે? ડિસઇન્વેસ્ટમેન્ટની મૂળ કથા હાલે છે. ડિસઇન્વેસ્ટમેન્ટની અંદર આપણે કીધું કે પૈસો ભેગો થાય વાપરવાનો ક્યાં? તો સાહેબ એ નેશનલ ઇન્વેસ્ટમેન્ટ ફંડની અંદર જમા થાય અને એમાંથી વાપરવામાં આવે. ભારતમાં ડિસઇન્વેસ્ટમેન્ટ માટે કોઈ કમિશન બેસાડવામાં આવેલા એવા દાખલા ખરા? તો લખો, ભારતમાં ડિસઇન્વેસ્ટમેન્ટ માટે કોઈ કમિશન બેઠા હતા? તો કે હા સાહેબ, ભારતની અંદર કમિશન બેસાડવામાં આવેલા હતા. એ કમિશન કયા? તો પેલા લખો, 1996 ની અંદર એક કમિશન બેઠું હતું, એનું નામ હતું જેબી રામકૃષ્ણન કમિશન. જેબી રામકૃષ્ણન કમિશન. રામકૃષ્ણન કમિશન બેઠું હતું દીકરા. ક્યારે? તો કે 1996 1996 પછી 2000 વર્ષમાં એક કમિશન બેઠું હતું, R.H. પાટીલ આયોગ. બીજું હતું દીકરા R.H. પાટીલ આયોગ. 2000 વર્ષમાં બેસાડવામાં આવેલું હતું. સેના માટે? ડિસઇન્વેસ્ટમેન્ટ માટે. બરાબર છે? હા. અને ભારતમાં સૌ પ્રથમ ડિસઇન્વેસ્ટમેન્ટ શેનું થયેલું હતું? તો એ પણ આપણે લખવું પડે દીકરા. લખો, ભારતમાં અથવા તો સૌ પ્રથમ ડિસઇન્વેસ્ટમેન્ટ લખો. સૌ પ્રથમ ડિસઇન્વેસ્ટમેન્ટ શેનું થયું હતું? તો એની અંદર લખો, 1992 વર્ષની અંદર સૌથી પહેલું ડિસઇન્વેસ્ટમેન્ટ કર્યું જયપુરની અંદર આવેલી મોડર્ન ફૂડ ઇન્ડસ્ટ્રીનું. શેનું દીકરા? તો લખજો, મોડર્ન ફૂડ ઇન્ડસ્ટ્રી જયપુર. મોડર્ન ફૂડ ઇન્ડસ્ટ્રી જયપુરનું ડિસઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવ્યું હતું. અને હજી લખવું હોય તો લખી નાખો, નેશનલ લેવલનું પ્રથમ ડિસઇન્વેસ્ટમેન્ટ કોનું થયું હતું? તો એ તમને લોકોને ખબર હોવી જોઈએ દીકરા. શેનું? VSNL. આ શબ્દ સાંભળ્યો છે ને? VSNL, વિદેશ સંચાર નિગમ લિમિટેડ. શું છે? વિદેશ સંચાર નિગમ લિમિટેડ. જેમ BSNL આવે ને એમ VSNL આવે. વિદેશ સંચાર નિગમ લિમિટેડ. રાષ્ટ્રીય લેવલનું તમને પૂછે તો VSNL છે, અને બાકી ઓમ પૂછે તો મોડર્ન ફૂડ ઇન્ડસ્ટ્રી જયપુર. આટલું આપણે યાદ રાખશું. પરીક્ષામાં ક્યાંક પૂછી શકાય છે. જાહેર સાહસોનો કન્સેપ્ટ ભારતમાં આવ્યો હતો, અને જેના કન્સેપ્ટને પરિણામે જાહેર સાહસો શરૂ થયા એવું એક સ્ટેટિક ફેક્ટ હારોહાર ટેકાવી દો. ફાધર ઓફ પબ્લિક સેક્ટર અન્ડરટેકિંગ. ભારતમાં ફાધર ઓફ PSU તરીકે કોને ઓળખવામાં આવે છે? PSU ના પિતામહ. ફાધર ઓફ પબ્લિક સેક્ટર અન્ડરટેકિંગ એના પિતામહ છે. એ પણ લખી નાખો. વી કૃષ્ણમૂર્તિ ડોક્ટર હતા. ડોક્ટર વી કૃષ્ણમૂર્તિ. મૂર્તિ લખો કે મૂર્તિ લખો, એ લોકો થ વાપરે છે. ડોક્ટર વી કૃષ્ણમૂર્તિએ ભારતમાં PSU નો કન્સેપ્ટ આપેલો હતો. ચાલો, રેડી? દરેકના મગજમાં દીકરા આટલા કન્સેપ્ટ. આ મૂળ કથા આપણે શેની કરતા હતા એ તો તમને ખબર પડી ને દીકરા. ડિસઇન્વેસ્ટમેન્ટની કથા વાર્તા કરી છે. આવતારીઓ પાછા. કોને ડિસઇન્વેસ્ટમેન્ટ કહેવાય? વન્સ અગેન, સરકાર જ્યારે પોતાના જાહેર સાહસોનો અમુક ભાગ વેચે એને વિનિવેશ અથવા વિમૂડીકરણ અથવા તો એને ડિસઇન્વેસ્ટમેન્ટ કહેવાય. ભારતમાં 1991 થી શ્રી રંગરાજન સમિતિ. આ શબ્દ યાદ રાખજો દીકરા, મોસ્ટ IMP છે, પરીક્ષામાં પૂછી શકાય.
ત્યાર પછી ડિસઇન્વેસ્ટમેન્ટ માટે આયોગની રચના થઈ, આયોગમાંથી ડિપાર્ટમેન્ટ બનાવ્યો, ડિપાર્ટમેન્ટમાંથી આખું મંત્રાલય બનાવ્યું અને મંત્રાલયમાંથી પછી ભાગ કરી દીધો નાણાં મંત્રાલયનો. અને નાણાં મંત્રાલયનો ભાગ હતો. હવે નાણાં મંત્રાલયના જે જુદા જુદા ડિપાર્ટમેન્ટ આવે 6, એમાંથી એક ડિપાર્ટમેન્ટ કરી દીધો દીપમ. દીપમનું ફૂલ ફોર્મ પૂછી શકાય, દીપમ વિશે પણ પૂછી શકાય. ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ પબ્લિક એસેટ મેનેજમેન્ટ. તો ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ પબ્લિક એસેટ મેનેજમેન્ટ એ દીપમ છે દીકરા. મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સના જુદા જુદા 6 ડિપાર્ટમેન્ટ, એમાંનો એક ડિપાર્ટમેન્ટ દીપમ છે. ડિસઇન્વેસ્ટમેન્ટ 2 પ્રકારના જોવા મળે. એકને કહેવાય ટોકન અને બીજાને સ્ટ્રેટેજિક. ટોકનની અંદર 5%, 10%, 49% લગી વેચે તો ટોકન, અને 51%થી નીચે શેર લઈ આવે એટલે 51%થી વધારે વેચી દે, 74 સુધી વેચે, 74 સુધી વેચે, એને શું કહેવાય? સ્ટ્રેટેજિક ડિસઇન્વેસ્ટમેન્ટ. 2025-26ના બજેટનો ટાર્ગેટ હતો કેટલા રૂપિયા? 50,000 કરોડ પૈસા જમા થાય નેશનલ ઇન્વેસ્ટમેન્ટ ફંડની અંદર જમા કરવામાં આવે છે. ચાલો રેડી. આટલી કથા વાર્તા હતી ડિસઇન્વેસ્ટમેન્ટ માટે. હવે થોડાક સ્ટેટિક ફેક્ચ્યુઅલ હેતુવાળા મુદ્દા છે એને આપણે ઠપકારીએ. લખો ફટાફટ દીકરા, લખો. પછી વળી પાછો એક નવો મુદ્દો લઈએ મસ્ત મજાનો. લખો ડિસઇન્વેસ્ટમેન્ટના હેતુઓ. ડિસઇન્વેસ્ટમેન્ટના હેતુઓ. ડિસઇન્વેસ્ટમેન્ટના હેતુઓ. ડિસઇન્વેસ્ટમેન્ટના હેતુઓ. પહેલો હેતુ લખો. નંબર 1, રાજકોષીય ખાધ ઘટાડવા માટે. રાજકોષીય ખાધ એટલે ટોકન ડિસઇન્વેસ્ટમેન્ટ કરે રાજકોષીય ખાધ ઘટાડવા માટે. અને સ્ટ્રેટેજીમાં આપણે કીધું હતું મોટી રકમ આવે તો આંતરમાળખાનો વિકાસ થાય. લખો સામાજિક યોજના અને નંબર 2 સામાજિક યોજના અને આંતરમાળખાના વિકાસ માટે. હા, એટલે શિક્ષણ, આરોગ્ય બધું આની અંદર આવી ગયું દીકરા. યસ, શિક્ષણ, આરોગ્ય બધું આની અંદર આવી જશે. નંબર 3, ત્રીજો હેતુ છે દીકરા ખાનગી ક્ષેત્રને પ્રોત્સાહન આપવાનો હેતુ. ખાનગી ક્ષેત્રને પ્રોત્સાહન આપવાનો હેતુ. તો આપને એમ લાગે સર ખાનગી ક્ષેત્રને કઈ રીતે પ્રોત્સાહન મળે? સરકાર છે એ પોતાનો હિસ્સો છૂટો કરવા માંડે તો પ્રાઇવેટ વાળાને એમ લાગે કે હાલો સરકાર હિસ્સો છૂટો કરે છે તો આપણે લોકો આની અંદર જઈએ. અને બીજું પણ એવું થાય દીકરા, ખાનગી ક્ષેત્રને વધારે તક મળે તો પરફોર્મન્સ સુધરે દીકરાનું. સેમ થિંગ છે દીકરા, સેમ થિંગ. કારણ કે ભારતમાં, ગુજરાતમાં જ્યારે જીઈબી હાલતું હતું ત્યારે નુકસાનીમાં હાલતું હતું. જીઈબી હાલતું ત્યારે નુકસાનીમાં હાલતું હતું. પછી પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ PGVCL કરી નાખ્યું, નફો કરતું થઈ ગયું. એ જ ઇલેક્ટ્રિકના તાર, એ જ ઇલેક્ટ્રિકના થાંભલા, એ જ કર્મચારી, બધુંય સેમ. બધુંય સેમ, માત્ર મેનેજમેન્ટ ચેન્જ થયું ને દીકરા એટલે કંપની ખોટમાંથી નફો કરતી થઈ ગઈ. એટલે આ જ વસ્તુ છે. એટલે પ્રાઇવેટના હાથમાં આવે મેનેજમેન્ટ તો સ્વાભાવિક રીતે ફાયદો તો થાય દીકરા, ફાયદો થવાનો છે. ત્યાર પછી લખો તરલતાના પગલાને સમર્થન આપવા માટે. નંબર 4, તરલતાના પગલાને સમર્થન આપવા. એટલે જાહેર જનતા, કાઉન્સમાં લખી નાખો જાહેર જનતા શેર ખરીદે ટૂંકમાં. અને શેરનું ખરીદ વેચાણ જેટલું વધારે થાય એટલે લિક્વિડિટી વધે. પછી લાંબા ગાળાના વિકાસ માટે.
લાંબા ગાળાના વિકાસ માટે, લાંબા ગાળાના વિકાસ માટે. અને છેલ્લે લખી નાખો વધુ ઉત્પાદક માર્ગો તરફ ભંડોળને ડાયવર્ટ કરવા માટે. એટલે જે કંપનીઓ ખોટ કરે છે દીકરા એને વેચી નાખો અને એમાંથી જે પૈસા આવે છે તમે નફો કરતી કંપનીમાં રોકો ને યાર. જે કંપની ખોટ કરે છે એ ખોટ કરતી કંપનીને વેચીને પૈસા નફો કરતી કંપનીમાં નાખી દો. બરાબર. આ બધા એના હેતુઓ છે. ડિસઇન્વેસ્ટમેન્ટ શા માટે કરવામાં આવે છે એની વાત છે. હજી એક શબ્દ લખી નાખો, એક ફેક્ચ્યુઅલ ડેટા છે. ડિસઇન્વેસ્ટમેન્ટની પદ્ધતિ એવા કોમર્સ વાળાને ખબર જ હોય. ઉભા રહ્યો, હજી આપણે એક છે, એક સ્લાઇડ મારે જોશે, હું એડ કરું છું દીકરા. લખો ડિસઇન્વેસ્ટમેન્ટની પદ્ધતિઓ. ડિસઇન્વેસ્ટમેન્ટની પદ્ધતિઓ. ડિસઇન્વેસ્ટમેન્ટની પદ્ધતિઓ એમાં કઈ રીતે ડિસઇન્વેસ્ટમેન્ટ થઈ શકે? તો પેલું લખો આઈપીઓ લઈ આવે. આવ્યો તો ને એલઆઈસી નો આઈપીઓ, ઘણા ભૈરા છે આઈપીઓ વાળા. આઈપીઓ લાગ્યો તો કોઈ ને એલઆઈસી નો. હા, શેર બજારના સટોડિયાઓને ખબર હોય આમાં. અને એલઆઈસી નો આઈપીઓ કે લો માં ખુલ્યો તો એવું કે હતું ને લોસમાં હતું. હા, ધોવાઈ ગયા હતા. હા, આઈસીઆઈસી એએમસી નો આઈપીઓ લાગ્યો આજે. અસલમ ને આઈપીઓ લાગે છે. હા, એમાંથી તો ખર્ચા ના કાઢે મારો દીકરો. એ આઈપીઓ માંથી જ ખર્ચા ના કાઢે છે. હા, હાલો, સરસ. આજે લઈ ગયો આઈસીઆઈસી વાળો આઈપીઓ. સરસ. શું આ લાગે છે આઈસીઆઈસી માં વધશે કે ઘટશે? નફો વફો થાય એમ ખરો આઈસીઆઈસી માં? હા, જાગૃતિ કહે છે આઈપીઓ તો લાગે પણ લો માં ખુલે ને એવા લાગે, પ્રીમિયમ વાળા લાગતા નથી કે. અમુક ના નસીબ એવા હોય બેટા, નસીબ એવા હોય. અમે છે ને 2008માં શેર બજારમાં હતા. 2008માં અમે લોકો શેર બજારમાં હતા. 2008માં પછીથી શેર બજાર મૂક્યું, કારણ કે 2008માં જે માર્કેટ તૂટ્યું ને દીકરા, હા, ત્યારથી શેર બજાર મૂક્યું. આ 2026 આવી જાય હમણાં 15 દી પછી, હજી શેર બજાર સામું જોયું નથી. એટલે અમે લોકો છે ને ઓલા દૂધના દાજેલા છીએ. શેર બજારમાં અમે દૂધના દાજેલા છીએ. એટલે અમે લોકો હવે છાસે ફૂકી ફૂકીને પીએ. શેર બજારમાં જે દાજેલો હોય ને એસઆઈપી ન કરે કોઈ દી, ન કરે. શેર બજારમાં દાજેલો એસઆઈપી માં ન નાખે કે કાંઈ નથી કરવું, કે આ ધંધો જ ન કરાય. હાલો હાલો, અહીંયા આવતા રહ્યો, અહીંયા આવતા રહ્યો. હા, આઈપીઓ લઈ આવે અથવા એફપીઓ લઈ આવે, ફોલો ઓન અથવા ફર્ધર પબ્લિક ઓફર લઈ આવે. હા, બરાબર. ચાલો ચાલો, મેડમ કહે મને મકાઈનો આઈપીઓ લાગ્યો. હા, સવારના પોરમાં મેડમ ને મકાઈનો આઈપીઓ લાગ્યો. હા, સવારના પોરમાં રસોડામાં એ કે અમેરિકન મકાઈ કોક મૂકી ગયું તો મૂકી જાય, કીધું બાફી નાખવાની, બીજું હોય શું, ખાઈ નાખવાની. હા, ચીઝ બટર મસાલા મકાઈ કરીને ખાઈ જવાની, બહુ ચિંતા નહીં કરવાની. હાલો, આવતા રહ્યો, અહીંયા આવતા રહ્યો, અહીંયા આવતા રહ્યો. આઈપીઓ લઈ આવે અથવા એફપીઓ લઈ આવે. હા, આઈપીઓ લઈ આવે અથવા એફપીઓ લઈ આવે.
હવે આ ચૌહાણ અક્ષય કહે છે એપ્રિલમાં મોટી દુર્ઘટના થવાની છે. એ ભલે થાય ભૂરા, આ કોરોના જેવો કોરોના ભારત દેશનું કે બગાડી ન હોય તો આપણે બહુ દુર્ઘટનાની ચિંતા નહીં કરવાની. હાલો અહીંયા આવતા રહ્યો, હાલો અહીંયા આવતા રહ્યો, બરાબર. હા, પછી શેર બજારમાં શેરની હરાજી કરવામાં આવે. નંબર 2, જેને કહેવાય ઓફર ફોર સેલ કહેવાય છે. ઓફર ફોર શેર, શેર બજારમાં પોતાના શેરની હરાજી કરવામાં આવે એને ઓફર ફોર શેર કહેવાય છે. હા, ઓફર આપવામાં આવે. હાલો, ત્યાર પછી કર્મચારી, એમ્પ્લોયી ઓફર ફોર સેલ, કર્મચારીને ખરીદવાનો વિકલ્પ આપવામાં આવે. એમ્પ્લોયી ઓફર ફોર સેલ કહેવાય છે. કર્મચારીને ખરીદવાનો વિકલ્પ આપવામાં આવે. ઓફર ફોર સેલ, ઓફર ફોર સેલ છે દીકરા. કર્મચારીને ખરીદવાની છૂટ આપવામાં આવે. પછી ઇન્સ્ટિટ્યુશનલ પ્લેસમેન્ટ પ્રોગ્રામ હોય, માત્ર સંસ્થાઓ માટે બહાર પાડવામાં આવે. માત્ર સંસ્થાઓ માટે, ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ જે હોય એના માટે બહાર પાડવામાં આવે. અને ઘણી વખત આવે છે ETF દ્વારા. નંબર 5 ETF. અલિયા તમને ETF ની ખબર છે? ETF ની, ETF એક્સચેન્જ ટ્રેડેડ ફંડ, એક્સચેન્જ ટ્રેડેડ ફંડ. અને આવા એક્સચેન્જ ટ્રેડેડ ફંડ છે ને દીકરા, એટલે ETF વાળા છે, એક્સચેન્જ ટ્રેડેડ ફંડ વાળા, એ લોકો ડાયરેક્ટ ઇન્ડેક્સમાં રોકાણ કરે. એ સેન્સેક્સમાં રોકાણ કરે, એ નિફ્ટીમાં રોકાણ, હા એમાં જ રોકાણ કરે, એ સીધા MCXમાં રોકાણ કરે. હા, એક્સચેન્જ ટ્રેડેડ ફંડ કહેવાય એને, એક્સચેન્જ ટ્રેડેડ ફંડ દીકરા, ETF. એટલે ભારત દેશની અંદર આ જે ગવર્મેન્ટના પબ્લિક સેક્ટર અંડરટેકિંગ છે ને, PSU, એ PSU ને ઘણા બધા EPF છે, ETF છે. લખો CPSE ETF આવે છે એક, ETF ની અંદર CPSE ETF, સેન્ટર ફોર પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઇઝ કહેવાય છે એને. CPSE એટલે સેન્ટર ફોર પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઇઝ, સેન્ટર ફોર પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઇઝ. અને આ જે છે ને CPSE ETF, એમાં જાહેર ક્ષેત્રની 11 કંપનીઓના શેરનું વેચાણ કરવામાં આવે છે. આમાં જાહેર ક્ષેત્રની 11 કંપનીના શેરનું વેચાણ કરવામાં આવે. જાહેર ક્ષેત્રની 11 કંપનીના શેરનું વેચાણ થાય. 11 કંપનીના શેરનું વેચાણ. અને એક બીજું આવે છે ભારત 22 ETF. આ યાદ રાખજો આ બધા. એક બીજું આવે છે, લખો ભારત 22 ETF છે. હવે સ્વાભાવિક જ છે, 22 કીધું એટલે 22 કંપની હોય. એમાં લખો 16 જાહેર ક્ષેત્રની કંપની છે. આમાં 16 જાહેર ક્ષેત્રની કંપની છે. પછી 3 જાહેર ક્ષેત્રની બેંક છે. 3 જાહેર ક્ષેત્રની બેંક છે. અને 3 છે એ ખાનગી કંપનીના શેર છે. 3 ખાનગી કંપનીના શેર. આ બધું ભેગું કરીને ભારત 22 ETF બન્યું છે દીકરા. આ બધા હોય, આવા સ્ટોકની અંદર હોય, ગોલ્ડના હોય, કોમોડિટીના હોય, બધાના ETF હોય છે. એક્સચેન્જ ટ્રેડેડ ફંડ હોય. જે લોકો ડાયરેક્ટ ઇન્ડેક્સમાં રોકાણ કરે ને એક્સચેન્જ ટ્રેડેડ ફંડ કહેવાય છે. એક્સચેન્જ ટ્રેડેડ ફંડ. ચાલો રેડી દીકરા? શેની કથા વાર્તા છે આ? આપણે કથા વાર્તા કરી અત્યારે શેની દીકરા? તો કે ડિસઇન્વેસ્ટમેન્ટ ઇન ઇન્ડિયા.
ભારત દેશની અંદર ડિસઇન્વેસ્ટમેન્ટ કોને કહેવાય એની આ કથા વાર્તા હતી. ચાલો હવે આજે આના એમસીક્યુ પર મોટા ભાગના એમસીક્યુ પ્રીવિયસ યરમાં પૂછાયેલા છે. કૌશલ પાછો તું પૂછતો નહીં કે આ પીવાયક્યુ છે. આ અલગ અલગ પરીક્ષામાં પૂછાયેલા એમસીક્યુ છે. આવડા છેલ્લે હિસાબની પરીક્ષામાં પણ હતા. લખો ચાલો જોઈ લ્યો. સૌ પ્રથમ ભારતમાં ડિસઇન્વેસ્ટમેન્ટ માટે નોડલ એજન્સી કોણ છે? આર્થિક બાબતોનો વિભાગ એટલે ઇકોનોમિક અફેર્સ ડિપાર્ટમેન્ટ. બીજું નાણાકીય સેવાઓનો વિભાગ, ડિપાર્ટમેન્ટ ઓફ ફાઇનાન્સિયલ સર્વિસીસ. મહેસૂલ વિભાગ એટલે રેવન્યુ ડિપાર્ટમેન્ટ. કે ત્રીજું રોકાણ અને જાહેર સંપત્તિ વ્યવસ્થાપન વિભાગ. હા બરાબર છે. મારે છોકરાઓ ડાયા થઈ ગયા. જો લગભગ છે ને 50% છોકરાઓ સાચો જવાબ આપે છે. એટલે આમાં કે 50%માં કોણ ઓલા બી વાળા આવે? હાલી નીકળોમાં નાણાકીય સેવાઓનો વિભાગ એટલે આને ફાઇનાન્સિયલ સર્વિસ કહેવાય. હલો, ફાઇનાન્સિયલ સર્વિસમાં આવે ડિસઇન્વેસ્ટમેન્ટ. એ મારા વીરા આ જે છે ને આર્થિક બાબતો એને કહેવાય ઇકોનોમિક અફેર્સ. હલો, આને શું કહેવાય? ઇકોનોમિક અફેર્સ. એમાં બજેટ આવે. આને કહેવાય ફાઇનાન્સિયલ સર્વિસીસ. હલો, આપણે હજી હમણાં કથા કરી ફાઇનાન્સિયલ સર્વિસમાં શું આવે? બેન્કિંગ, વીમો, આ બધું આવે. મહેસૂલ વિભાગને કહેવાય રેવન્યુ ડિપાર્ટમેન્ટ. હલો, અને આ રોકાણ અને જાહેર સંપત્તિ વ્યવસ્થાપન વિભાગ છે ને એને કહેવાય છે એ રોકાણ એટલે ઇન્વેસ્ટમેન્ટ, જાહેર સંપત્તિ એટલે પબ્લિક એસેટ અને વ્યવસ્થાપન એટલે હલો મેનેજમેન્ટ અને વિભાગ એટલે ડિપાર્ટમેન્ટ. હલો, આ વિભાગ એટલે ડિપાર્ટમેન્ટ. હે ભગવાન, આને કોક સમજાવો. આને ડિપાર્ટમેન્ટ કહેવાય, આને મેનેજમેન્ટ કહેવાય. મેનેજમેન્ટ જાહેર સંપત્તિને પબ્લિક એસેટ કહેવાય. પબ્લિક એસેટ અને રોકાણને ઇન્વેસ્ટમેન્ટ કહેવાય. હલો, હવે આને ભેગું કરો. હવે આને ભેગું કરો તો દીપમ આવે. હલો, આને ભેગું કરો તો દીપમ થાય. મારા વીરા ઈ કે સર ડાયરેક્ટ દીપમ આપે ને તો આવડી જાય. આ એનું ગુજરાતી નો ખબર હોય અમને. હલો, એ કે ડાયરેક્ટ દીપમ આપો તો ખબર પડે, ગુજરાતી નો ખબર પડે. ડખો હાથ છે દીકરા, ડખો હાથ છે. ગયા વખતની પરીક્ષામાં જે છોકરાઓ લોચે ચડ્યા હતા ને એ પ્રશ્ન આ જ હતો. કારણ કે અમુક શબ્દો આપણે અંગ્રેજીમાં જ ભણ્યા હોય અને એ લોકો પ્યોર ભદ્રમ ભદ્ર ગુજરાતી આપે. હા, પ્યોર ભદ્રમ ભદ્ર ગુજરાતી આપે, ગૂગલ ટ્રાન્સલેટ આપે. એટલે આવું થાય. એટલે છોકરાઓ શબ્દ ક્યાં એમ કે રોકાણ અને જાહેર સંપત્તિ વ્યવસ્થાપન વિભાગ, આવું ઈ કે સાહેબ તમે ભણાવ્યું જ નથી અમને. હવે એને કોણ સમજાય કે આ દીપમમાં આવે? હાલો, ડન. જવાબ આવશે ડી. લોક કરી દિયા જાય. નંબર 2, જાહેર ક્ષેત્રના સાહસોના ડિસઇન્વેસ્ટમેન્ટમાંથી મળેલી રકમ ક્યાં જમા કરવામાં આવે? ભારતના સંકલિત ભંડોળની અંદર. હલો, ભારતના આકસ્મિક ભંડોળમાં, રાષ્ટ્રીય રોકાણ ભંડોળમાં કે 1 અને 2 બંનેમાં? ક્યાં જમા થાય? ગુજરાતી જ છે. અંગ્રેજી આનું થાય સંકલિત ભંડોળ એટલે સંચિત નિધિ, કોન્સોલિડેટેડ ફંડ. આ છે કન્ટિન્જન્સી ફંડ. આ છે નેશનલ ઇન્વેસ્ટમેન્ટ ફંડ. હલો, આને ઇંગ્લિશમાં કહેવાય નેશનલ ઇન્વેસ્ટમેન્ટ ફંડ. બરાબર, રાષ્ટ્રીય રોકાણ ભંડોળ. ક્યાં જમા થાય? રાષ્ટ્રીય રોકાણ ભંડોળમાં, સી માં જમા થાય. ક્યાં થાય? સી. ચાલો ડન દીકરા. રાષ્ટ્રીય રોકાણ ભંડોળ સી. નેક્સ્ટ, નીચેનામાંથી કયો ડિસઇન્વેસ્ટમેન્ટનો પ્રકાર છે? નીચેનામાંથી કયો ડિસઇન્વેસ્ટમેન્ટનો પ્રકાર છે? હા મેડમ કે કુકરમાં સીટી વાગે છે. વગાડો વગાડો, તમ તાર વગાડો.
મકાઈ બાફવા મૂકી છે. એ હાલો, નીચેનામાંથી કયો ડિસઇન્વેસ્ટમેન્ટનો પ્રકાર છે? આ શિફ્ટ નંબર 1 છેલ્લી હિસાબનીસ પરીક્ષા, આ છેલ્લી હિસાબનીસની પરીક્ષા હતી ને એમાં આ સવાલ હતો એ શિફ્ટ નંબર 1 માં પૂછાણો હતો. કોઈએ ગયા વખતે પરીક્ષા આપી હોય અને ગયા વખતે ટીક કરવાનું રહી ગયું હોય તો અત્યારે કરી નાખજો. શિફ્ટ નંબર 1 વાળા. મૂડી ખર્ચમાં વધારો ના ન થાય, નવા વ્યવસાય હસ્તગત કરવા ન થાય, સરકારી માલિકીની કંપનીઓનો અમુક હિસ્સો વેચી નાખવો. હલો, રિસ્પોન્સ નંબર 3 એટલે કે સી. રિસ્પોન્સ નંબર 3 એટલે કે સી, આપણી ભાષામાં સી. ગયા વખતની પહેલી શિફ્ટનો સવાલ છે. કોઈને નો આવડ્યો હોય તો અત્યારે જોઈ લેજો કે સર શબ્દોમાં જ લોચા હતા, નહીં તો આવડી જાત. નેક્સ્ટ, ગયા વખતની હિસાબનીસની પરીક્ષા શિફ્ટ નંબર 2. હિસાબનીસ પરીક્ષા આ શિફ્ટ નંબર 2 નો સવાલ છે. મૂડી વિનિવેશની વ્યાખ્યા શું છે? નવા પ્રોજેક્ટમાં રોકાણ કરવું ના, નવી કંપનીની ઇક્વિટી વધારવી ના, બજારમાં વધુ શેરો હસ્તગત કરવાના, અસ્ક્યામતો વેચવી. અસ્ક્યામતો એટલે મિલકતો વેચવી. અસ્ક્યામતો એટલે શું વેચવી? મિલકતો. હવે એ વખતે છોકરાઓને અસ્ક્યામતો સમજાણી નહોતી. અસ્ક્યામતો એટલે મિલકતો થાય લ્યા, પણ પ્યોર ગુજરાતી હતું એટલે ડખો થાય. રિસ્પોન્સ નંબર 4. બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન, હિસાબનીસ પરીક્ષા, હિસાબનીસ પરીક્ષા શિફ્ટ નંબર 3. શિફ્ટ નંબર 3 હિસાબનીસની પરીક્ષા અને શિફ્ટ નંબર 3. વ્યૂહાત્મક ડિસઇન્વેસ્ટમેન્ટ એટલે શું? વ્યૂહાત્મક. વ્યૂહાત્મક જાહેર જનતાને શેર વેચવા, કંપનીમાં લઘુમતી હિસ્સો વેચવો, સંશોધન અને વિકાસમાં રોકાણ, જાહેર ક્ષેત્રના એન્ટરપ્રાઇઝમાં નિયંત્રિત હિસ્સો વેચવો. કયું આવે? સ્ટ્રેટેજિકની અંદર નિયંત્રિત હિસ્સો વેચવો આવે. આ જે છે ને દીકરા, આને ટોકન ડિસઇન્વેસ્ટમેન્ટ કહેવાય. શું કહેવાય? ટોકન ડિસઇન્વેસ્ટમેન્ટ. સમજાય છે દીકરા? બસ આ ત્રણેય સવાલ ગયા વખતની હિસાબનીસની પરીક્ષામાં હતા. અઘરા નહોતા દીકરા. હા, પણ એ વખતે તમે ક્વેશ્ચન જોઈને ડઘાઈ ગયા હતા. જે છોકરાઓ પરીક્ષા આપી હતી એટલે એને ડખા થયા હતા, બાકી અઘરું નહોતું દીકરા, અઘરું નહોતું. ચાલો રેડી, આગળ વધીએ. નેક્સ્ટ, રિસ્પોન્સ નંબર 4. ઓહો, જબરો સવાલ આવ્યો. હાલો, ભારતમાં ડિસઇન્વેસ્ટમેન્ટ સંદર્ભે નીચેના વિધાનોનો વિચાર કરો. કરો, વિચાર કરો. હા, હા, રવિ સિયાગ અને આઈએસ ઈશિતા રાઠીના મેરેજ થયા તો ભલે ને થયા, એ બે આઈએસ મેરેજ કરે તો આપને શું વાંધો છે બેટા? બેટા રિદ્ધિ, આપને શું વાંધો છે? તને ન બોલાવી તો મને નથી બોલાવ્યો. હા, આપણે કોકના લગ્નમાં જાહું, ચિંતા કરો માં. હા, એના લગ્ન થાય એમાં આપણે શું છે? શું છે? ખસો લે આલે. હા, વયો જાઓ ભાઈ. આ બેન કિંજલ ને ગુરુ નડે છે. હા બેટા, સાઈડમાં વયો જાઓ બસ. આને ગુરુ નડે છે. હાલો હવે કયો, હવે આ ગોયો ગયો. ચાલો, પેલા સવાલ વાંચજો. અઠિયાની મારને કા. ભારત સરકારે ગયા વર્ષે એર ઇન્ડિયા માટે ડિસઇન્વેસ્ટમેન્ટ નીતિના ભાગ સ્વરૂપે લઘુમતી હિસ્સો વેચાણ અભિગમનો ઉપયોગ કર્યો હતો. ભાઈ, એર ઇન્ડિયાની વાતું થાય છે, કર્યો જ નથી આપણે કઈ. આપણે આવું કઈ કર્યું જ નથી એર ઇન્ડિયાનું. ભાઈ, આ માથાકૂટ કરો માં ખોટું છે ભાઈ. પેલું ખોટું છે. બીજું, બ્યુરો ઓફ એસેટ મેનેજમેન્ટ એન્ડ પબ્લિક ફાઇનાન્સ ડિસઇન્વેસ્ટમેન્ટની પ્રક્રિયાનું નિરીક્ષણ કરે. એ ન કરે, દીપમ કરે. ભૂરા દીપમ કરે, દીપમ કરે. આ બ્યુરો ક્યાંથી આવ્યો આમાં નવો નવો? હલો, બ્યુરો ક્યાંથી લઈ આવ્યા?
હા, ન કરે. પછી સેન્ટ્રલ પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઇઝના ડિસઇન્વેસ્ટમેન્ટમાંથી મળેલી રકમ નેશનલ ઇન્વેસ્ટમેન્ટ રિઝર્વમાં મોકલવામાં આવે. મારા વીરા, રિઝર્વ અલગ કહેવાય અને ફંડ અલગ કહેવાય. હલો, રિઝર્વ અલગ કહેવાય અને ફંડ અલગ કહેવાય મારા વીરા. આને ચોકડી મારો. ઉપરોક્તમાંથી કેટલા વિધાન સાચા છે? કેટલા, કયા નહીં. કેટલા કીધું છે. આ પ્રશ્ન પૂછવાની નવી ટેકનિક છે દીકરા. કયા નહીં, કયાની અંદર પહેલું બીજું ત્રીજું આવે. કેટલા? એક હાચું ત્રણમાંથી બે હાચા, ત્રણ હાચા કે ત્રણમાં ખોટા? બરાબર. તો જવાબ આવે કેટલા, એક પણ નહીં. ફક્ત એક એટલે પેલું નહીં, કેટલા કીધું છે. કેટલા એટલે ત્રણમાંથી કોઈ પણ એક સાચું હોય તો જવાબ એ આવે. બે, ફક્ત બે એટલે બીજા નંબરનું નહીં ભૂરા, સમજો. તમને એમ કે ઉપરોક્તમાંથી કયા વિધાન સાચા છે તો તમારું પેલું બીજું એમ આવે. હલો, કયા વિધાન સાચા છે એમ કે તો પેલું સાચું બીજું ત્રીજું એમ કહેવાનું. કેટલા સાચા, તો કેટલા એટલે આપ્યા એમાંથી કેટલા? એક, બે કે ત્રણ? સમજાય છે? હા, બરાબર છે. ચાલો મારી દે ચોકડી. તો જવાબ આવ્યા ની અંદર ડી. ના, એર ઇન્ડિયા માટે કઈ ધંધો કર્યો જ નથી આપણે. હવામાં વાતું હતી બધી. એર ઇન્ડિયા માટે કઈ કર્યું જ નથી આપણે. હવામાં વાતું હતી બધી એર ઇન્ડિયાની ભાઈ. હા, બધાય ખોટાળા. ચાલો, રેડી? યસ. તો આ કથા વાર્તા હતી સેના માટેની? ડિસઇન્વેસ્ટમેન્ટ માટેની કથા વાર્તા હતી. ચાલો, અને આ ડિસઇન્વેસ્ટમેન્ટની વાતો છે ને દીકરા, એ હમણાં તમારે આવનારી STA ની પરીક્ષા છે ને એમાં કામ લાગશે. હા, STA ની પરીક્ષામાં કામ લાગશે. ચાલો, તો આજે આપણે અહીંયા સુધી વ્યવહારે રાખશું. વધુ આવતા અંકે પ્રસિદ્ધ કરવામાં આવશે. હા, વધુ આવતા અંકે પ્રસિદ્ધ કરશું આપણે. હા, હવે કદાચ હવે આજે ઇકોનોમીની વાત છે ને, આજે ગુરુવાર છે ને, તો કદાચ શુક્રવાર શનિવાર, હા ગુરુવાર છે આજે, શુક્રવાર અને શનિવારે 2 દિવસ છે ને એ લેક્ચરમાં તમારે રજા હશે. તમે લોકો જે તમારી રવિવારની ટેસ્ટ છે ને એ ટેસ્ટના પ્લાનિંગ કરી નાખો. રવિવારે તમારે જે ટેસ્ટ છે એ ટેસ્ટના પ્લાનિંગ કરી નાખો. શુક્ર શનિ 2 દિવસ આપણે રજા જાહેર કરશું. શું કામ રજા રાખશું? કારણ કે એવો મેન્સવાળા બાળકો છે ને સવારે થોડીક વાતો કરવા માટે ભેગા કરવા છે મારે. હા, શુક્ર શનિ રવિ 3 દિવસ છે. એ 3 દિવસ આપણે એકાઉન્ટ ઓફિસર મેન્સવાળા જે બાળકો છે એના સાથે 2 દિવસ હું ઓનલાઈન ગોષ્ઠી કરીશ. અને રવિવારે ઓફલાઈન લોકોને બોલાવ્યા છે. રવિવારે એવો મેન્સવાળા બાળકો ઓફલાઈન આવવાના છે. પ્રતિકા ધમો આવવાનો છે ઓફલાઈન રવિવારે, એટલે તુંય પાછો પધારજે. આની પેલા એક વખત મારો દીકરો ધમો આવ્યો હતો. હા, રાજકોટ આવી ગયો એમને કહીને વયો, કીધા વગર વયો ગયો. મિસ કોલ હતો એટલે મેં પછી કઈ કોલ કર્યો નહીં. મને ક્યાં ખબર હતી રાજકોટ આવ્યો હતો ને મિસ કોલ કર્યો હતો. હા, પાયલ મેડમ ને બિલનો ફોટો મોકલો. સેના બિલનો ફોટો ભાઈ? એ પાયલ મેડમ ને કયો. હાલો, બરાબર. હા, બાલ વાટિકા વાળાને શનિ રવિ રજા. બરાબર. આ કેટલાય લેક્ચર મૂક્યા છે હમણાં. ઇંગ્લિશના મૂક્યા છે ને, ગુજરાતીના મૂક્યા છે ને, મેથ્સ રિઝનિંગના મૂક્યા છે ને, ટેલીના મૂક્યા છે. મંડો જોવા, તમ તમારે મંડો જોવા. હા, એક દિવસ આખો ઠપકારવાનો, ટેલી ઠપકાર દેવાનું, એક દિવસ આખું ગુજરાતી ઠપકાર દો. 2-3 દીમાં હવે એવું પ્લાનિંગ કરજો તમે લોકો. હા, 2-3 દીમાં એવા પ્લાનિંગ કરી નાખો. હા, 2 લેક્ચર 3 લેક્ચર એક જ સિરીઝ ના જોઈ નાખો. કા 3 લેક્ચર છે આજે આવતીકાલે પરમ દિવસે. હા, 3 લેક્ચર જોતા હોય, 4 લેક્ચર જોતા હોય, 4 ટેલીના, કા પછી 4 ગુજરાતીના, 4 અંગ્રેજીના, એવું જોવા માંડો. આ 3-4 દિવસ એવું પ્લાનિંગ કરો. રિવિઝન કરજો પાછા, પરીક્ષા છે રવિવારે. ચાલો ડન દીકરા. તો અહીંયા સુધી આપણે રાખીએ છીએ. હા, વધુ આવતા અંકે પ્રસિદ્ધ કરવામાં આવશે. ડન.
ચાલો. હા. ચાલો. હા, હાલો અહીંયા સુધી રાખીએ. વધુ આવતા અંકે પ્રસિદ્ધ કરવામાં આવશે. બધા લોકોનો ખૂબ ખૂબ આભાર. સાથે જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ, જય ભારત, જય હિન્દ, જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત. થેન્ક યુ સો મચ ફ્રેન્ડ. થેન્ક યુ. સી યુ.